જો તો ઓનલાઈન ચાલુ થઈ ગયું છે મયંક? જોઈન થવાય છે? ચલો ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, મારા અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? મહર્ષિ, આર્યનસિંહ, હું તમને સંભળાઈ રહ્યો તો કમેન્ટ સેક્શનની અંદર યસ કરી દેજો. સંગીતા, ઓકે, ચલો થેન્ક યુ. આપણે આગળના મારા લેક્ચરની અંદર એસે રાઇટિંગમાં ધીમે ધીમે આગળ વધીએ. એસે રાઇટિંગ કૌશલ્ય, એસે રાઇટિંગ સ્કિલ ઉપર આપણે ચર્ચા કરી રહ્યા હતા. હા, કદાચ તે દિવસે ચર્ચાઓમાં તમને થોડી વસ્તુઓ ડિફિકલ્ટ લાગી હશે, અઘરી લાગી હશે ને લાગવી જોઈએ, કારણ કે હજી તમે શરૂઆતના સ્તર ઉપર છો અને મેં તમને સીધો જ થોડો મોટો ડોઝ દીધો છે અને જરૂરી છે કે ખ્યાલ આવે તમને કે આ લેવલનું કામ કરવાનું છે, એટલે અત્યારથી થોડું કામની તમારી તીવ્રતા વધતી જશે. તો એસે રાઇટિંગમાં અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ નિબંધ એટલે શું, નિબંધ શા માટે, ત્યારબાદ એક સરસ મજાનું ઇન્ટ્રોડક્શન કઈ રીતે કરી શકાય, બોડી પાર્ટમાં અમુક વસ્તુઓની ચર્ચા કરી, કન્ક્લુઝન બાકી છે, બોડી પાર્ટના ડાયમેન્શન બાકી છે. તો ધીમે ધીમે ફરી પાછું એક વખત પુનરાવર્તન કરાવી દઉં છું, રિવિઝન કરાવી દઉં છું કે ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે 3 વસ્તુઓને એડ કરશું. બોલો કઈ કઈ? એક કોટેશન કોર્સ, પછી બીજી વસ્તુ એની સાથે તમારે એક સરસ મજાનો રચનાત્મક એનેક્ડોસ એડ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન પૂછવાના છે, ક્વેશ્ચન. ઓકે, ઇન્ટ્રોડક્શનમાં આટલી વસ્તુઓ કઈ રીતે કરવું એ આપણે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણના જે ટોપિક છે એમની સાથે આપણે લિંક કરીને જોયું હતું. તમારામાં વૈચારિક પરિવર્તન આવે છે હું ભણાવું છું પછી? તમારો વિચારવાનો ડાયમેન્શન ચેન્જ થાય છે? અત્યાર સુધી તમે કંઈક અલગ સમજતા હશો સમાજ, વુમન એમ્પાવરમેન્ટ, વુમેન, અને હવે કઈ બદલાવ આવે છે? મારું કામ એ છે તમારું વૈચારિક પરિવર્તન લાવવાનું, કારણ કે બધા સબ્જેક્ટ મેં એવા પકડ્યા છે, ઇતિહાસ, એથિક્સ અને નિબંધ, કે જે તમને ઇન્ટરવ્યુ માટે હું તૈયાર કરીશ, કે આ એવા સબ્જેક્ટ છે ઇતિહાસના પરિપ્રેક્ષ્યથી ઇન્ટરવ્યુમાં તમે વાત રજૂ કરી શકો. આ ઉપરાંત એ એથિક્સ છે તો એ થિયરીઓ, એ દર્શન શાસ્ત્રના પર્સપેક્ટિવથી તમે ઇન્ટરવ્યુમાં રજૂઆત કરી શકો. અને એસે છે તો એસેમાં તમે એકદમ મૌલિક માણસ થઈ શકો, એ માટે હું પ્રયાસ કરીશ. ચલો ત્યારબાદ આપણે બોડી પાર્ટની અંદર ચર્ચા કરીએ કે બોડી પાર્ટની અંદર શું શું વસ્તુઓ હોય લખવાની. આપણે બોડી પાર્ટમાં કઈ કઈ વસ્તુઓ લખીએ છીએ? વ્યાખ્યા કીધું તો ને મેં, વ્યાખ્યા લક્ષી આપણે લખવાનું છે. છે શું એવો પ્રશ્ન મેં પૂછ્યો તો છે શું એટલે કે વ્યાખ્યા બતાવવાની છે. ત્યારબાદ સકારાત્મક પક્ષ બતાવવાના છે, આવી મેં ચર્ચા કરી હતી. સકારાત્મક પક્ષ લખવાના છે. ત્યારબાદ પડકારાત્મક પક્ષ લખવાના છે. ત્યારબાદ સરકારાત્મક, પછી ઉકેલાત્મક. આવા મેં આટલા ડાયમેન્શન ઉપર ચર્ચા કરેલી હતી. ક્લિયર? ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર છે કે તમારે આટલા ડાયમેન્શન ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. એની અંદર આપણે વુમન એમ્પાવરમેન્ટની વ્યાખ્યા જોઈ હતી. કેમને કહેવાય વુમન એમ્પાવરમેન્ટ, કે મહિલા સશક્તિકરણ એટલે શું? પૂજા, સ્ત્રી એમના જીવનના જુદા જુદા તબકે
જીવનના તબકે તે નિર્ણયો સ્વતંત્ર લઈ શકે એમને મહિલા સશક્તિકરણ કહેવાય. ક્લિયર? અહીં સુધી આપણે ચર્ચા કરી હતી. પછી સકારાત્મક પક્ષની અંદર આપણે એવી વાત કરી હતી કે અત્યાર સુધી સમાજ એવું કહેતો હતો કે સ્ત્રી એ સ્ત્રી છે, કારણ સ્ત્રી પાસે એક ક્ષમતા નથી. કેવી ક્ષમતા નથી? તો એ પુરુષ સમકક્ષ, પુરુષને ખભે ખભો મિલાવીને એ શારીરિક શ્રમની જગ્યા હોય કે માનસિક એટલે કે બૌદ્ધિક શ્રમની જગ્યા હોય ત્યાં એમના સ્તરે કામ કરી શકતી નથી. તો આપણે દુનિયાના એવા ઉદાહરણો જોયા હતા. એ ઇન્દિરા ગાંધી જોયા હતા, કિરણ બેદી જોયા હતા. જે બધા ઉદાહરણથી આપણે ચર્ચા કરી અને એ ઉદાહરણની અંદર એક લખી દો કે સ્ત્રી જ્યારે સત્તા ચલાવતી હોય તો કોરોનાના એક ઉદાહરણથી આપણે હજી અત્યારે સકારાત્મક પક્ષમાં એક ઉદાહરણ એડ કરાવું છું કે કોરોનાના સમયગાળામાં દુનિયા મહામારીમાંથી પસાર થઈ રહી હોય છે. દુનિયા મહામારીમાંથી પસાર થઈ રહી હોય છે તો ઘણા બધા દેશનું નેતૃત્વ એના વડા તરીકે સ્ત્રીઓ હતી. ન્યુઝીલેન્ડ છે, જર્મની છે. તો જ્યારે કોરોના પૂરો થયો, મહામારી ચાલી ગઈ પછી નિષ્ણાતોએ એક સર્વે કરેલો હતો. એ સર્વેમાં સૌથી ઓછું નુકસાન એ દેશોને થયું હતું કે જેમના વડા સ્ત્રી હતા, કારણ કે કેરટેકિંગ એ પુરુષની કરતા સ્ત્રીઓ વધુ કરી શકે છે. ચલો, તો આની અંદર એક પક્ષ ઉમેરી દેજો. આ ઉપરાંત આની સાથે મેં એક ચર્ચા એ પણ કરી હતી કે શા માટે મહિલા સશક્તિકરણની જરૂરિયાત છે. ભારતને વિકાસશીલમાંથી વિકસિત થવું હોય એ માટે જરૂરિયાત છે. આવી મેં ચર્ચા કરેલી હતી. પરિવારને સશક્ત થવું હોય, કારણ કે સ્ત્રીના શિક્ષણથી માત્ર એક પરિવારનું શિક્ષણ નહીં, બે પેઢીનું અને બે પેઢી થકી સમાજનું શિક્ષણ નિમિત્ત થાય છે. તો એક સમાજ રચના માટે જરૂરી છે. તો એની માટે મેં મિનળ દેવીના ઉદાહરણથી વાત કરી હતી, એ પટેલ સમુદાયના ઉદાહરણથી મેં વાત કરેલી હતી. ઓકે, એ માટે જરૂરિયાત છે. તો આ પર્સપેક્ટિવ ઉપર આપણે લગભગ ચર્ચા કરી ચૂક્યા છીએ અને આ બંનેના ડાયમેન્શન ક્યાંથી ખોલવા, તો મેં તમને કીધું કે તમારા જે વિષયો છે હજી નહીં આવડે, તમને હજી નહીં આવડે, પણ તમને ખબર પડી ગઈ છે કે આવી રીતે વિચારવાનું છે. તો એ ખાલી ડાયમેન્શનો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો પડકારાત્મક પક્ષ બાકી હતો ને ભણાવવાનો. ચલો, તો બોડી પાર્ટમાં આજ હા બીજો જર્મની હતો, ફિલિપાઇન્સ હતો, એવા 4-5 દેશો હતા. ચલો, અહીં સુધી ક્લિયર છે. આપણે થોડી જે આખી આગલા લેક્ચરમાં ડિસ્કશન કરેલું હતું એમની પાળ બાંધી દીધી છે. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીં સુધી તમારા કન્સેપ્ટ ક્લિયર હોય તો મને કહો, યસ કરી દો કમેન્ટ સેક્શનમાં. તો આપણે આગળ પાછા ધીમે ધીમે આજથી શરૂઆત અથવા આજે પાછો આજે બાકી રહ્યો છે પક્ષની ચર્ચા કરી લઈએ. હવે છોકરાઓ ઘણા સકારાત્મક પક્ષ પછી હેડિંગ આપે નકારાત્મક પક્ષ, અથવા એવી રીતે બોલતા હોય છે. સરકારની અંદર કોઈ પણ વસ્તુ નેગેટિવ નથી હોતી. સરકારમાં દરેક વસ્તુ ચેલેન્જ હોય, પડકાર હોય. નેગેટિવિટી સરકારમાં ના હોય. ચેલેન્જ છે, ચેલેન્જને આપણે આગળના સમયમાં જોઈ લેશું. ઓકે, એટલે નેગેટિવ નહીં આવે. શું શબ્દ વાપરવાનો? એને માટે ગમે ત્યારે ચેલેન્જીસ, પડકાર શબ્દ વાપરવાનો. કારણ કે નેગેટિવ વસ્તુઓ છે તો એને પોઝિટિવ કરવામાં ખૂબ ઉર્જા જોઈએ અથવા ના પણ થાય, પણ ચેલેન્જ છે તો ચેલેન્જ સ્વીકારીને એ બધી ઉર્જા સરકારની એના ઉપર લાગુ પાડીને આપણે કામ કરી શકીએ છીએ. ઓકે, એ બેઝિક આ બે વચ્ચેનો આટલો ડિફરન્શિએટ છે. એટલે આપણે આ બે વચ્ચેનો આટલો ડિફરન્શિએટ છે તો આપણે જોઈ લેશું. ચલો, વુમન એમ્પાવરમેન્ટ થીમમાં આગળ વધીએ. હજી ઉકેલાત્મક પક્ષ ભણાવવાનો જ બાકી છે મહર્ષિ.
હમણાં આવું છું યાર સુધી. તો વુમન એમ્પાવરમેન્ટની અંદર અત્યારે પડકારાત્મક પક્ષ ઉપર ચર્ચા કરીએ. શું પડકારો છે છોકરીઓ, કયો મને તમે ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ કહી શકો છો, અત્યારે મહિલા સશક્તિકરણ સામે શું મોટા પડકારો છે? ઓકે, શિક્ષણ એક પડકાર છે. પછી સમાજ પડકાર છે. ઓકે, પછી હેલ્થ પડકાર છે. ઓકે, યોજના તો પછીની વસ્તુઓ છે. ઓકે, જનજાગૃતતાનો અભાવ શું પડકાર છે? પડકાર શું છે? સ્ત્રીઓને જીવનના પોતાના નિર્ણયો લેવામાં જે પડકારો છે જુદા જુદા તબકે. હા, યસ, વાય નોટ ગુડ પેટ્રિયાર્કી, પિતૃસત્તાત્મકતા સૌથી મોટો પડકાર એ છે. ગઈકાલ મેં 1 to મેન્સ બેચની અંદર 1.5 કલાક પેટ્રિયાર્કી ભણાવી. સૌથી મોટો પડકાર પિતૃસત્તાત્મકતા છે. કેવી રીતે એમનો ઉદ્ભવ થયો, કેવી રીતે એમને આધાર મળ્યો, તમારામાં સોસાયટીમાં મેડમ ભણાવશે, નહીં તો હું પણ ક્યારેક ક્લાસમાં ચર્ચા કરીશ. તો હવે આ જ વસ્તુઓને હું ઢાળી દઉં. એક તો મહિલાઓને જીવનના જુદા જુદા તબકે જે પડકારોનો સામનો કરવો પડે છે એના માટે એક શબ્દ ફ્રેઝિસ વપરાય છે, હોમ ટુ ટોમ. હોમ ટુ ટોમ. હોમ એટલે ભ્રૂણ, માતાના ગર્ભમાં હોય ત્યાંથી લઈને કબર સુધી. ટોમ એટલે મકબરો, કબર સુધી. હોમ ટુ ટોમ. એમને જીવનના જુદા જુદા તબકે પડકારોનો સામનો કરવો પડે છે. તો આપણે એમના બધા જીવનના જુદા જુદા તબકે જોઈએ. મકબરો અર્થાત મૃત્યુ સુધી, કબર સુધી. તો શરૂઆત કરીએ ભ્રૂણ અવસ્થામાં. જીવનના જુદા જુદા તબક્કામાં પહેલી અવસ્થા આવશે ભ્રૂણ અવસ્થા. બીજી અવસ્થા આવશે બાળક અવસ્થા. ત્રીજી કઈ આવશે? કૌશલ અવસ્થા. ચોથી યુવા અવસ્થા. પાંચમી વૃદ્ધા અવસ્થા. ઓકે, તો ભ્રૂણ અવસ્થામાં હોમ, ભ્રૂણમાં શું તકલીફ હોય છે? આજે સૌથી મોટો જે પડકાર છે સમાજમાં એ દીકરો અને દીકરીનો ભેદ. દીકરી જોતી જ નથી. એટલે માણસ શું કરાવશે? સોનોગ્રાફી. અને સોનોગ્રાફી થશે અને સુનિશ્ચિત થશે કે આ દીકરી છે, એટલે શું થશે? ભ્રૂણ હત્યા. સરકાર આના માટે કાયદો લાવી ભ્રૂણ હત્યા અટકાવવા માટે, પણ કાયદો સમાજની અંદર નૈતિકતા સ્થાપી શકતો નથી. સંપૂર્ણ રીતે નૈતિકતા સમાજની અંદર કાયદો સ્થાપી શકતો નથી. આ જે વિષય છે જનજાગૃતતાનો છે, નૈતિકતાનો વિષય છે. આજે સમાજની અંદર પરિવર્તન આવી રહ્યું છે, છતાં પણ આજે સમાજના ઘણા તબક્કામાં આ વસ્તુઓ આજે પણ જોવા મળે છે કે દીકરીને અવતરવા જ દેવામાં આવતી નથી. તો આ લખી શકો છો. ત્યારબાદ બાળક અવસ્થામાં પુરુષ બાળક અને સ્ત્રી બાળક.
વચ્ચે લિંગ ભેદની શરૂઆત થાય. હું અંગતપણે માનું છું કે આજે જે પુરુષોને અથવા એક બાળક તરીકે જે અધિકારો મળે છે એ દીકરી બાળકને અધિકાર નથી મળતા. બીજું અહીં જે તકલીફ છે બાળ અવસ્થામાં એ સ્ત્રીને સ્ત્રી બનાવવાની પ્રક્રિયા. તારે ઢીંગલીથી રમવાનું, તારે ટ્રેક્ટરથી રમવાનું, તારે બહાર નહીં જવાનું ઘરની, કોઈ વાંધો નહીં, ભલે જાય બહાર, પપ્પા ભેગા બજારે મોકલવાના. ત્યારબાદ છોકરો 4 વર્ષનો, તારે નહીં રડવાનું, તું કેમ નો રડી? તો અહીંથી એક સ્ત્રીને સ્ત્રી બનાવવાની શરૂઆત થઈ જાય છે. તો આ પણ મોટો પડકાર છે. ત્યારબાદ લખો ઉછેરમાં સંસાધનો. પુરુષને વધુ આપવામાં આવે છે, દીકરાને સ્ત્રીને ઓછા આપવામાં આવે છે. બીજું સ્વાસ્થ્યની વાત કરીએ અહીં બાળકના સ્વાસ્થ્યની, તો જે કેર એક પુરુષ બાળકની કરવામાં આવે એટલી કેર સ્ત્રી બાળકની કરવામાં આવતી નથી. ઇટ્સ અ ફેક્ટ. અને સૌથી મહત્વની વાત કરીએ, ચલો આજે સમાજનો જે ભણેલો ગણેલો વર્ગ છે એની અંદર એક જાગૃતતા આવી છે. 1 કે 2 ચાઇલ્ડ એમને જોઈએ છે, પણ એમના માતા પિતા છે એમને તો હજી દીકરો જોઈએ છે. કારણ કેમ દીકરો જોઈએ છે? વારસ પેઢી ચલાવે. મને એ સમજાતું નથી કે તમે એ મૌર્ય સામ્રાજ્યના વારસદાર છો કે તમારા આગળ વારસો વધારવાનો છે. ફેક્ટ છે ને, તમારી પાસે 92 લાખ મારવાના તમે ધણી હોય તો તમારે વારસો આગળ વધારવાનો હોય. તમારે છે શું તો વારસો આગળ વધારવાનો હોય. અને વારસો દીકરાથી જ આગળ વધે, દીકરીથી ના વધે? વધે ને. વારસો દીકરાથી જ આગળ થોડો વધે. તો આ પણ અહીં લખી શકો છો. હા, મધ્યકાલીન સમયગાળામાં આ જે બાળક અવસ્થા અને ભ્રૂણ અવસ્થામાં જે પડકારો હતા એની અંદર બાળકીને દૂધ પીતી, ભ્રૂણ હત્યા આજે ઇનલીગલી થાય છે, ત્યારે લીગલી સમાજ એને નૈતિકતાનો ઠેકો આપેલો હતો, થપ્પો આપેલો હતો અને થતી. લખી શકો છો. ત્યારે હવે બાલ્ય અવસ્થામાંથી કૌશલ અવસ્થાનો જે સમયગાળો છે એમાં છોકરીઓને દીકરીઓને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે છે. તો લખો શિક્ષણ, શિક્ષણનો અધિકાર. પેલું, કદાચ શિક્ષણ મળી ગયા પછી પસંદગીના શિક્ષણનો અધિકાર. એમની સુરક્ષા, યૌન શોષણ, ભારતની અંદર ચર્ચા કરીએ તો શિક્ષણના અધિકારમાં જે પુરુષને શિક્ષણનો અધિકાર મળે છે એ સ્ત્રીને મળતો નથી. એક, હવે પસંદગીના શિક્ષણનો અધિકાર. મારા કોલેજમાં અમે એન્જિનિયરિંગમાં, હું સિવિલ એન્જિનિયરિંગ કરતો, 120 અમારા ક્લાસમાં 112 અમે લડધા હતા, 8 છોકરીઓ હતી. શું એટલી છોકરીઓને ખાલી એન્જિનિયરિંગ કરવું હશે? કોઈને હશે ને મેથ્સમાં રુચિ હોય, એન્જિનિયરિંગમાં, સિવિલ એન્જિનિયરિંગમાં રુચિ હોય, આર્કિટેક્ટ થવામાં રુચિ હોય, સ્ટ્રક્ચર ડિઝાઇનર થવામાં રુચિ હોય, છતાં આ કેમ જોવા મળે છે? કારણ આપણી વ્યવસ્થા એવી ઊભી કરી છે. એન્જિનિયરિંગની અંદર શિક્ષણમાં પસંદગી શિક્ષણ બધી છોકરીઓને શેમાં જવા દેવાના? આઈટી ફિલ્ડમાં, મેડિકલમાં, ડોક્ટરમાં, ઘણા બધા ક્ષેત્રો છે પણ નહીં જવા દે. તો એ પસંદગીના શિક્ષણની વાત. સુરક્ષા, રોડ રસ્તાઓ પર સલામતીની વાત,
અને યૌન શોષણ કૌશલ અવસ્થામાં સૌથી વધારે સ્ત્રી એમના સગા સંબંધીઓ પરિચિતો સાથે જોડાયેલી હોય. અને એક આંકડો કહે છે કે રિપોર્ટ કહે છે કે ભારત દેશમાં રિપોર્ટ થતા બળાત્કારો માંથી 90% બળાત્કારો એમના પરિચિતો દ્વારા થાય છે. એમના પરિચિતો દ્વારા થાય છે. તો આ સૌથી મોટો પડકાર છે. ત્યારબાદ કે ભ્રૂણની વાત કરી, પછી બાળક અવસ્થાની વાત કરી, કૌશલ અવસ્થામાં એમને જે પડકારોનો સામનો કરવો પડે છે. ત્યારબાદ આવે યુવા અવસ્થા. હા, આવીએ છીએ આપણે યુવા અવસ્થામાં નોકરી ધંધો. હવે યુવા અવસ્થામાં છોકરીઓને કેવા કેવા પડકારોનો સામનો કરવો પડે તો થોડીક ચર્ચા કરીએ. લગ્ન, બીજું પસંદગીના પાત્ર સાથે લગ્ન, પછી લખો નોકરી, ધંધો, કામના સ્થળે શોષણ, બાળક, નોકરી છોડવી, તો યુવા અવસ્થામાં સ્ત્રીઓ કેવા કેવા પડકારોનો સામનો કરતી હોય તો સૌથી મોટો પડકાર છે લગ્ન કરવા કે ના કરવા. આજે ભારતની 90% છોકરીઓને અધિકાર નથી ના લગ્ન કરવા હોય તો. 10% મેટ્રોપોલિટન શહેરની છોકરીઓ છે કે જે સિંગલ રહી શકે છે. બાકી આજે પણ 90 થી 95% છોકરીઓ પાસે એ અધિકાર નથી. પરિવાર નક્કી કરશે કે તારે લગ્ન કરવાના છે કે નહીં. જે મેટ્રોપોલિટન કલ્ચરની અંદર છે, વેસ્ટર્ન કલ્ચરમાં છે. તો આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે લગ્ન કરવા કે નહીં કરવા એમની પાસે એ અધિકાર નથી. એ નિર્ણયો પરિવાર લે છે. બીજું, લગ્ન કેવા કરવા? પ્રેમ લગ્ન કરવા, પરિવાર ગોતી દેવા, એરેન્જ મેરેજ કરવા, લિવ ઇનમાં રહેવું, આ બધા ઓકે, આ બધા એમની પાસે અધિકારો નથી. પ્રેમ લગ્ન ઉપર થોડીક ચર્ચા કરો. હવે ઘણી વખત લવ મેરેજ વર્સિસ એરેન્જ મેરેજ બંનેના પોઝિટિવ છે, બંનેના નેગેટિવ છે. પણ ભગવાનોની વાત કરીએ તો એક પણ લગ્ન ભગવાનોના એરેન્જ મેરેજ નથી. હવે સમાજની દોગલાઈ જો, સમાજની અંદર એક પણ ભગવાનના લગ્ન એરેન્જ મેરેજ નથી. બધાના પસંદગીના પાત્ર સાથેના લગ્ન છે. તો એ સમાજ ભગવાનને માનશે પણ એમના દીકરા દીકરીઓ છે એમને નહીં માને. અને અહીં એક યુવા અવસ્થામાં એક ચર્ચા કરી, આજે થોડી ખાપ પંચાયતની ચર્ચા કરીએ. તમે બંધારણ ભણો છો, બંધારણથી ઉપર જઈને ચાલતી આ જે ઓલી પેલા ગામડાઓની ડોટલાઓ ભાભલાઓની જે પંચાયતો હતી એ નિર્ણયો લેતી, એવી આજે પણ ભારત દેશની અંદર અસંવૈધાનિક રીતે, અબંધારણીય, ગેરબંધારણીય રીતે ચાલતી સંસ્થાઓ ખાસ કરીને તમને જોવા મળશે હરિયાણા, વેસ્ટ યુપી, રાજસ્થાન, આ જે પ્રદેશ છે એની અંદર તમને ખાપ પંચાયતો જોવા મળશે. ખાપ પંચાયતની અંદર કેવું હોય કે 5 ગામ 10 ગામ વચ્ચેની એક ખાપ પંચાયતો એ બેસે. એ વિસ્તારની અંદર આવતા યુવાનો યુવતીઓ નિર્ણયો કોણ લેશે એમના લગ્નના? પંચાયતો. માની લો કે કોઈ યુવતીએ કે કોઈ યુવકે તેમની જ્ઞાતિ બહાર અન્ય જ્ઞાતિના છોકરા કે છોકરી સાથે
જેને આપણે કહીએ પ્રેમ કર્યો છે ને લગ્ન કરવા ઈચ્છે છે, તો ખાપ પંચાયત શું કામ કરે? એને દંડ ફટકારે. કેવો દંડ હોય? નગ્ન અવસ્થામાં ગામની વચ્ચેથી એને પસાર કરો, ઝાડવે બાંધી દો, સળગાવી દો. આવા ખાપ પંચાયતના નિર્ણય છે ને આજે પણ વર્તમાન ભારતમાં ચાલી રહ્યા છે. તો લખો, ખાપ પંચાયતના તગલગી નિર્ણયોથી પણ સ્ત્રીઓ શોષાઈ રહી છે. લખો, યુવા અવસ્થામાં પ્રેમ કરવો ગુનો નથી. ગેરબંધારણીય રીતે ચાલતી આ ખાપ પંચાયતો જે છે, ખાપ પંચાયત સમજાય કે કેને કહેવાય? કે પંચ બેસે, એ ગામના વડીલો હોય, એમનું પંચ હોય, મુખીઓનું પંચ હોય, એ નિર્ણયો લે. સરકાર કાયદો લાગુ પડે નહીં, એ નિર્ણયો લઈ લે અને એ નિર્ણયો પ્રમાણે ગામ અમલીકરણ કરે. લખી નાખો. ચલો, અહીં સુધીનું ક્લિયર કરો, લખી નાખો. ચલો, અહીં સુધીનું લખો. ઉછેરમાં સંસાધનોનો અભાવ અથવા એમની સાથે ડિસ્ક્રિમિનેશન, પુરુષને વધુ સંસાધનો આપવામાં આવે છે, સ્ત્રીઓને ઓછા. સૌથી વધુ એ અવસ્થાની અંદર પેલું ચાઇલ્ડ ગર્લ હોય, બીજું ચાઇલ્ડ પુરુષ આવે 2-3 વર્ષ પછી. ત્યારે છોકરી એમને મોટી થતી હોય. વહાલ, પ્રેમ, હૂંફ જે પરિવાર તરફથી, જે માતા પિતા તરફથી મળવી જોઈએ, આજે પણ ઘણા પરિવારોની અંદર નથી. અને સૌથી મહત્વ, આજે પણ એ પુરુષ દીકરાની જે ચાહ છે, ચલો આટલું લખી નાખો. પછી આપણે હજી આગળ ચર્ચા કરીએ યુવા અવસ્થામાં. ચલો લખાઈ જાય એટલે કહેજો. ક્લિયર? આ સ્લાઇડમાં લખવાનું બાકી એટલું લખી નાખો. હા, તો આ થોડી ખાપ પંચાયતની ચર્ચા કરી. હવે આવીએ નોકરી અને ધંધો. પેલા તો આજે પણ એ સ્ત્રીઓને નોકરી કરવા દેવી કે ના દેવી, એમની પોતાની પાસે નથી. એ નિર્ણય લેવાની ક્ષમતા એમની પાસે નથી. નોકરી ક્યાં કરવા દેવી, કેવી રીતે કરવા દેવી, એ આજે પણ એમની પાસે નિર્ણયોની પોતાની સ્વતંત્રતા નથી. બીજું, નોકરી અને ધંધો
ખાસ કરીને નોકરીઓ તો પણ કરવા દેશે, પણ જ્યારે વાત આવશે ધંધાની, તો ધંધા માટે જે વુમનપ્રિન્યોરશિપ કહીએ, શબ્દ લખો, વુમન પ્લસ એન્ટરપ્રિન્યોરશિપ, જેને કહેવાય વુમનપ્રિન્યોરશિપ, વુમન પ્લસ એન્ટરપ્રિન્યોરશિપ, ભેગું કરી દો વુમેનપ્રિન્યોરશિપ. કોઈ નવા સ્ટાર્ટઅપ કરવા, બિઝનેસ કરવાની તક. જેટલી પુરુષો પાસે છે, સમાજ દ્વારા જેટલી, પરિવારો દ્વારા જેટલી પુરુષોને આપવામાં આવેલી છે, એટલી આજે પણ સ્ત્રીઓને આપવામાં આવતી નથી. હવે એક વાત કરી કે નોકરી ક્યાં કરવા દેવી, કેવી રીતે કરવા દેવી કે ના કરવા દેવી, એ તો બધા અધિકારો છે પુરુષો પાસે, પરિવાર પાસે, સ્ત્રીઓ પાસે નથી. હવે સૌથી મહત્વનું એ નોકરી પછી પણ જ્યારે એમના વેતનની વાત આવશે, પગાર ભથ્થાની વાત આવશે, તો એમાં પણ અસમાનતા જોવા મળશે. પુરુષોના વેતન વધુ આવશે, સ્ત્રીઓના વેતન, કામ એક જ હોય તો પણ આ વસ્તુ તમને જોવા મળશે. આ પણ એમને જીવનનો એક પડકાર છે. સાયકોલોજીકલી એવું જ બતાવવામાં આવે છે કે સ્ત્રીઓ ક્ષમતામાં ઓછી છે એટલે એમને પગાર ઓછો દેવામાં આવે. હવે કામના સ્થળે શોષણ, તો થોડીક ચર્ચા કરીએ કામના સ્થળે શોષણ ઉપર. એક તો નિમ્ન પરિવારમાંથી આવે છે, ઓછો પગાર દેવો, એક આ પ્રકારનું શોષણ. બીજું, કામ આપવા માટે એમનું યૌન શોષણ કરવું. અને તમે હોલીવુડ બોલીવુડની અંદર સાંભળતા હશો, આવો કદાચ તમે સાંભળ્યું હશે કે એ હિરોઈનો છે, એ કામ લેવા માટે ડિરેક્ટર સાથે એમને શરીર શેર કરવું પડે છે. આવા તમે વારંવાર તમે સાંભળેલા છે. અને આવી એક આખી મીટુ મુવમેન્ટ ચાલેલી હતી. એની અંદર કામના સ્થળે જે શોષણ થયું હતું, એવા મોટા મોટા ડિરેક્ટરો છે, મોટા મોટા રાજકારણીઓ છે, એ દેશ દુનિયામાં આ ચાલી હતી કે આવી રીતે કામના સ્થળે છોકરીઓનું, સ્ત્રીઓનું શોષણ થયું હતું. તેની અંદર ઘણી બધી છોકરીઓ બહાર આવીને ખુલીને કીધું હતું કે હા, આ ડિરેક્ટરે, આ પ્રોડ્યુસરે, આ એક્ટરે મારું શોષણ કરેલું હતું. તો મુમેન્ટ એક લખી શકો છો આની અંદર. આ ઉપરાંત પ્રમોશન માટે અને સૌથી મહત્વનું, કામમાં અમુક જગ્યાએ, અમુક કામમાં કામ જ તેમને પ્રોડક્ટ તરીકે આપવામાં આવે છે. કોઈ પણ મલ્ટીનેશનલ કંપની, મોટી કંપની કે એવી કોઈ જગ્યાએ તમે જશો તો એમની રિસેપ્શનિસ્ટ રૂપાળી છોકરી જશે. તમે જોઈ લેજો, સરસ મજાનું ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલતી હોય, સરસ મજાની દેખાવડી હોય, આવી છોકરીને જ બેસાડશે. તો આ પણ એક પ્રકારનું શોષણ જ છે. સ્કોલ એ એક સાયકોલોજીકલ છે કે આ એમને ઓબ્જેક્ટ, પ્રોડક્ટ તરીકે અહીંયા રજૂ કરવામાં આવે છે. તો આ કામના સ્થળે શોષણ. હવે વાત કરીએ યુવા અવસ્થામાં બાળક. હજી કારકિર્દી સેટ થઈ રહી હોય ત્યાં પરિવારથી ફોર્સ કરવામાં આવે કે અમે વહી જઈશું દાદા દાદી થયા વિના. એટલે ભારત દેશની અંદર એ એમનો પુત્ર અને પુત્રી અથવા વહુ અને જે દીકરો છે એને હજી એ તૈયાર ના હોય સંતતિ માટે, દીકરા દીકરી માટે. ત્યાં માતા પિતા એમના હવે અમારે દાદા દાદી થવું છે.
તો આ પણ નથી એમની પાસે અધિકાર. અને સૌથી વધુ અહીંયા પુત્રની લાલસા. હવે પુત્ર ના થાય તો અહીં તકલીફ કેની છે? તમને કદાચ ખ્યાલ હોય, સાયન્સ ભણીને આવ્યા હોય તો એક્સ 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 વાય આવા ક્રોમોઝોમ હોય આપણી અંદર. કદાચ કોઈ થોડું સાયન્સ ભણીને આવ્યા હોય, બાયોલોજી, તો ખ્યાલ હોય. આ સ્ત્રીઓની અંદર જોડ હોય ક્રોમોઝોમની, રંગસૂત્ર જેને કહીએ, આ પુરુષની અંદર હોય. કે જ્યારે એ સંબંધ બનાવવાની પ્રક્રિયાની અંદર ત્રીજી બાજુથી તો એક્સ જ ક્રોમોઝોમ છૂટો પડે. બે એક્સ છે પુરુષ પાસેથી, એક્સ અને વાય. કે જો બંને એક્સ એક્સ છૂટા પડે તો કે અહીંથી ને એક્સ આવે, અહીંથી ને એક્સ આવે, તો શું આવે? દીકરી. હવે અહીંથી એક્સ, અહીંથી વાય, તો દીકરો. આમાં વાક કેનો છે? કદાચ દીકરી આવે છે તો આમાં વાક કેનો છે? પુરુષ. સ્ત્રી માટે આ વસ્તુ છે જ નહીં પોસિબલ. કે કેમ? હજી તમે આપણા દેશની અંદર હજી એવા ઘણા ઘરોની અંદર ઘણા એવા હત્યાઓ થાય છે કે દીકરીને જન્મ કેમ ના આપ્યો. તાજેતરની જ અમદાવાદની ઘટના કદાચ તમને ખબર હોય, લખો આ અમદાવાદની ઘટના, ઉદાહરણમાં ક્યાંક ટાંકવા થશે. પુત્ર ચાહના ના કારણે એમની એક દીકરી હતી, એને મારી નાખી. કેવી રીતે સમજાવું તમને? મારી જ નાખી. એને મે બી ઝેર દઈ દેવામાં આવેલું હતું. હવે એ લોકોએ ડ્રામા કેવો કર્યો પરિવારે, કે અમે ગઈકાલે ઢોસા ખાધા હતા, ખીરું વાળાનો વાક કાઢ્યો. પછી આખી ફોરેન્સિક ટીમ ગઈ, ખીરું જોયું. ખીરુંમાં કોઈ પણ પ્રકારનું એ ફૂડ પોઈઝનિંગ થઈ શકે એવા કોઈ તત્વ જ ડેવલપ નહોતા થયા. ઇઝ ગુડ, ખીરું સારું હતું. પછી પોલીસ તપાસમાં આગળ વધ્યા ત્યારે તપાસ થઈ, ધાક ધમકી આપી, સમજાવ્યા, સર્વિસ થાય, એ બધું થાય ને ત્યાંથી આખું નીકળ્યું કે પુત્ર ચાહનામાં એમને દીકરીને ઝેર આપી દીધેલું છે. તો આજની આ હજી 10-15 દિવસ પહેલાની જ વાત છે. ઓકે, તો આ પુત્રની લાલસા, પુત્ર ના જન્મે, દીકરી જન્મે તો એમને પ્રતાડના એમની થાય. લખી શકો છો. હવે દીકરા દીકરીઓ પછી એ બાળકના અપબ્રિંગિંગ માટે, ઉછેર માટે તેને નોકરી છોડી દેવી, એમની કારકિર્દી છોડી દેવી, આ બધા નિર્ણયો પરિવારના હોય છે ને, આર્થિક રીતે એમને અન્ય પર નિર્ભર કરી દેવી. સરકારી નોકરીનો એક ફાયદો સૌથી સારો એ છે કે સરકારી નોકરી કોઈ તમને છોડાવશે નહીં. પ્રાઇવેટ સેક્ટરમાં તમે ગમે એટલું સારું કમાતા હશો, લોકોને એક વખત એમ થઈ જશે કે હવે આપણા ઘરમાં આર્થિક રીતે પગભર છીએ, સ્ટેબલ છીએ, તો લોકો કહેશે કે હવે જરૂર નથી. સરકારી નોકરી એવી છે, એટલા પ્રેસ્ટીજ વાળી નોકરી છે કે એ ક્યારેય તમને કોઈ છોડાવશે નહીં. એટલે ખાસ કહું છું છોકરીઓને કે નોકરી કરવી હોય તો સરકારી તમારે કરવાની, નહીં તો નહીં કરવાની. ઓકે. અને આર્થિક અહીં મેં વાત કરી નિર્ભરતા, તો આર્થિક સશક્તિકરણ કે આર્થિક રીતે સદ્ધર થઈ આત્મનિર્ભર બનશો તો ત્યાંથી તમારું આર્થિક સશક્તિકરણ થશે. અને આર્થિક સશક્તિકરણ છે એ જ સશક્તિકરણનો શ્રેષ્ઠ રસ્તો છે.
કારણ સમજાવું તમને, એક ઉદાહરણથી સમજાવું. બે ઘર હું તમને ઉદાહરણમાં આપું છું. ઘર એક ખેડૂત દંપતી, ઘર બે શિક્ષક શિક્ષિકાનું ઘર, માસ્તર માસ્તરાણી, ખેડૂત તેમની સ્ત્રી. ઘર બે શિક્ષક શિક્ષિકા. બંને ઘરમાં સ્ત્રી મહેનત કરે છે, એવું નથી કરતી, પણ અહીં એમના ખાતામાં પૈસા પડે છે, આર્થિક રીતે સ્વતંત્ર છે, એ પૈસા કમાઈને લાવે છે. અહીં જે કામ કરે છે એનું કોઈ મહેનતાણું આપવામાં આવતું નથી. હવે ઉદાહરણ તરીકે તમને તમારી સામે કેસ સ્ટડી કહેવાય, અને કેસ સ્ટડીને હું તમારી સામે મૂકું છું કે આમાંથી સશક્ત સ્ત્રી કોણ હશે? આ ઘરની હશે કે આ ઘરની હશે? મોસ્ટ પ્રોબેબલ આ બાજુ જ આવશું, શિક્ષક શિક્ષિકા વાળા ઘરમાં. એ કે સમાજની અંદર તો એના ઘર પરિવારના જે નિર્ણયો લેવાના હશે, એ નિર્ણયો લેવામાં જે વર્ચસ્વ અથવા જે એમનું વજૂદ હશે એ અહીં તમને વધુ જોવા મળશે, અહીં ઓછું જોવા મળશે. અહીં કહી દેવામાં આવશે ખેડૂતના ઘરે તને ના ખબર પડે બેસ, અહીં નહીં કહી શકાય, કારણ કે આર્થિક રીતે સદ્ધર છે, આર્થિક રીતે સશક્ત છે. તો આ પણ એક રસ્તો છે આર્થિક, આપણે આગળ ચર્ચા કરશું. રેડી? તો ઘણી વખત આ નોકરી છોડાવી દેવા માટેની આ એક ગેમ હોય છે પરિવારો દ્વારા. ચલો, તો યુવા અવસ્થામાં આ બધા પડકારોનો એમને સામનો કરવો પડતો હોય છે, ને એક હજી પડકાર યુવા અવસ્થામાં જે સ્ત્રીઓ ભોગવી રહી છે અથવા જે એમની પાસે છે, સંપત્તિના અધિકાર. ભારતીય બંધારણ, ભારતીય કાનૂન સ્ત્રીઓને સંપત્તિનો અધિકાર આપી દીધો છે. 1955માં હિન્દુ કોડ બિલ આવી ગયું છે, જેમાં હિન્દુ સ્ત્રીઓને સંપત્તિનો અધિકાર આપી દેવામાં આવ્યો છે. પણ ખરેખર સમાજે આપ્યો છે ખરો? હું તમને કહું છું કે કેમ સંપત્તિના અધિકારની જરૂરિયાત છે. કે કાનૂની સ્તરે સ્ત્રીઓને સંપત્તિના અધિકારની ચર્ચા કરવામાં આવેલી છે, આપી દીધો છે, પણ સ્ત્રીઓ ભોગવી શકતી નથી, કારણ કે સમાજે એના ઉપર એવું નૈતિક મોરલ પ્રેશર બનાવ્યું છે કે તારે પિતાશ્રીની સંપત્તિમાંથી હિસ્સો લેવો નહીં. હવે પિતાશ્રીની સંપત્તિમાંથી હિસ્સો નહીં લે એટલે એમને ત્યાં જઈને કેના ઉપર નિર્ભર રહેવું પડશે? તેમના સસરા પક્ષના પતિ, સસરાના દીકરા, કોઈને કોઈ ઉપર સમયાંતરે નિર્ભર રહેવું પડશે. ઓકે? હવે એ સ્ત્રી અહીંથી પિતાશ્રીની સંપત્તિ લઈને આવી હોય તો આ જે વારંવાર તમે દહેજ, ઘરેલું હિંસા, આ બધી વસ્તુઓ જોવો છે, થાય ખરી? ઓછી થાય. સમજાય છે? તો લખો, હજી યુવા અવસ્થામાં જે એમની સામે પડકારો છે એની અંદર લખો દહેજ, ઘરેલું હિંસા, દહેજ ખબર છે ને શું હોય? દહેજ, ડોવરી. દહેજ શું હોય? કે તમારી દીકરી અમારા ઘરે ત્યારે આવશે કે તમે આટલા પૈસા આપો, આટલું આ આપો, આટલું તે આપો, એને દહેજ કહેવામાં આવે. અને દહેજની રકમ બહુ મોટી હોય છે, નાની નથી હોતી. આપણે ગુજરાતમાં ખૂબ ચલણ એમનું ઓછું છે, આપણે કરિયાવર દઈએ છીએ. કરિયાવર એ આધુનિક દહેજ જ છે, હું સમજાવું છું તમને, તમે સમજો. કરિયાવરણ એ આધુનિક દહેજ છે. દહેજની અંદર પૈસા માંગી લેવામાં આવે, વસ્તુ માંગી લેવામાં આવે અને કરિયાવરણ સામેથી દઈ દેવામાં આવે. સમજાઈ ગયું? કે જે સમાજ માંગી નથી શકતો એ સામેથી દેવા માટેની એક વ્યવસ્થા ઉભી કરી જેનું નામ છે કરિયાવર.
કરિયાવર અને દહેજમાં કઈ વસ્તુ અલગ નથી. શું કામ? આજના જમાનામાં 1.5 લાખ એક તોલું સોનું છે. સ્વેચ્છાએ નહીં, આપણે સમાજના મોરલ પ્રેશરથી આપીએ છે. મારા પોતાની જ વાત કરું, મારા લગ્નમાં લગભગ 30 લાખનો ખર્ચો છે. એમાં સૌથી વધુ ખર્ચ સોનું છે. એક સમાજનું નૈતિક પ્રેશર હોય કે વહુને આટલું તો સોનું ચડાવવું જ પડે. સમજાણું? તમે અમુક સમાજમાંથી આવતા હોય, એ 20 લાખ રૂપિયા મને આપે તો હું વર્લ્ડ ટૂર કરી આવું, પણ ન આપે મારા બાપા. સમજાણું? એટલે રાજી ખુશીથી કરિયાવર કોઈ નહીં આપતા, એક સમાજના મોરલ પ્રેશરથી જ આપે છે. તો દહેજ એટલે કે માંગી લેવામાં આવે લગ્ન સમયે એ સસરિયા પક્ષ દ્વારા, એ દીકરાવાળા પક્ષ દ્વારા, કે આટલી વસ્તુ દેશો ત્યારે તમારી દીકરી અહીં. એમાં ગાડી હોય, સોનું હોય, પૈસા હોય ને વસ્તુઓ હોય. ખબર છે પંચાયત વેબ સિરીઝ કોઈ જોઈ છે? જોજો. એની અંદર એ ચક્કીવાળી ગાડી માટે જે માથાકૂટ થાય છે, તો દહેજમાં ચક્કીવાળી ગાડી લઈ જાય છે. ચલો ચર્ચા કરશું ક્યારેક. ને ઘરેલું હિંસા, લગ્ન જીવનમાં એ ઘરેલું હિંસા નો ભોગ બને છે યુવા અવસ્થામાં. તો આ બધી વસ્તુઓ તમે લખી શકો છો એમની સામેના પડકારોમાં. ત્યારબાદ આવો વૃદ્ધા અવસ્થામાં. સામે શું પડકાર હોય? કારણ કે અહીં તમે ક્યારેય એમને આર્થિક અધિકારો આપેલા નથી, સંપત્તિના અધિકારો આપેલા નથી, તો એ સ્ત્રીને કોઈ ઉપર નિર્ભર રહેવું પડે છે. તો આર્થિક નિર્ભરતાનો અભાવ, આર્થિક નિર્ભરતાનો અભાવ છે. એના કારણે તમે હાલત જોજો તમારી દાદીની. તમારી દાદી સારી હોય એની હાલત, તો આજુબાજુમાં સમાજમાં હાલત જોજો. 200-500 રૂપિયા ખર્ચવા હશે તો દીકરાને પૂછવું પડશે, વહુને પૂછવું પડશે. આજીવન જેમને ગધા વેતરું કર્યું છે અને તમને અહીં પહોંચાડ્યા છે, એને 200-500 રૂપિયા વાપરવા માટે બીજાને પૂછવું પડે, તો આર્થિક નિર્ભરતાનો અભાવ કહેવાય. બીજું, ઘણા પરિવારો, ભારત જેવા દેશની અંદર ઘણા પરિવારોમાં એ વૃદ્ધ સ્ત્રીઓ પાસે પોતાનું ગુજરાન ચલાવવા માટેની સંપત્તિ નથી હોતી. લખો. ચાલે એટલા સંસાધનોનો અભાવ. બીજું, સમાજ ધીમે ધીમે સ્વાર્થી થઈ રહ્યો છે, અને જે સમાજની અંદર સ્વાર્થીપણું વધી રહ્યું છે એના કારણે આજે એક સ્વાર્થીપણું અને બીજું કહી શકાય કે વ્યક્તિવાદ, ઇન્ડિવિડ્યુઅલિઝમ વધી રહ્યો છે, જેના કારણે હવે પરિવારો તૂટી રહ્યા છે. જેને તમે ઘણીવાર ન્યુક્લિયર ફેમિલી કહો, વિભક્ત ફેમિલી. દાદા દાદી અલગ રહેતા હોય એવા ફેમિલીઓ. તો એ વિભક્ત પરિવારની અંદર જે સ્ત્રી એકલી પડી જશે, પુરુષો તો પણ એ બજારે ચાલ્યા જશે, અહીંયા જશે, ત્યાં જશે, પણ સ્ત્રીઓ એના કારણે એન્ઝાઇટી અને ડિપ્રેશનનો શિકાર બનશે. વધી રહેલા વિભક્ત કુટુંબ વ્યવસ્થામાં ડિપ્રેશન નો ભોગ બની રહ્યા છે, અને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું. હવે ઘણી વખત વૃદ્ધાશ્રમ વાળી સિસ્ટમ સારી કે ખરાબ? સારી કે ખરાબ? ઇટ્સ અ ગુડ થિંગ. ઘરે બાજી ઝઘડી લડીને રહેવું ભેગું એના કરતા વૃદ્ધાશ્રમમાં જવું એ સારી વસ્તુ છે. હું વેસ્ટર્નના વૃદ્ધાશ્રમો તમને સમજાવું. વેસ્ટમાં કેવા વૃદ્ધાશ્રમો છે? પશ્ચિમના દેશોમાં વૃદ્ધાશ્રમો
લોકો શોખથી જાય છે. કેમ શોખથી? કારણ કે અહીંયા પરિવારો વિભક્ત પરિવારો છે. છોકરા છોકરીઓ એમની રીતે રહેતા હોય, બધા સિંગલ રહેતા હોય, તો આજે ગઢિયાઓ છે એમને ટાઈમ ક્યાં કાઢવાનો? ઘરે એકલા રહેવું એના કરતા એ લોકો શું કરે? વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાય. અને વૃદ્ધાશ્રમમાં કારણ કે આર્થિક સદ્ધરતા આપણા કરતા ખૂબ સારી છે, એટલે લોકો આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે, એટલે એ લોકો અહીંયા આપણે જેમ હોસ્ટેલમાં રહેવા જઈએ છીએ એમ લોકો અહીંયા વૃદ્ધાશ્રમમાં રહેવા જાય છે. એમના જેવા બધા ગઢિયાઓ બુઢિયાઓની કંપની મળે, એટલે વૃદ્ધાશ્રમમાં ક્લબ હાઉસો હોય, એની અંદર ગેમો રમતા હોય, પત્તા રમતા હોય, રોક શું કે ઓલું ફૂલ રેકેટ રમતા હોય, મજાની લાઈફ. શનિ રવિમાં બાળકો નવરા થાય કે અહીંયા વીકેન્ડ શનિ રવિ 2 દિવસ હોય છે, નવરા થાય, મળવા આવે, દીકરાઓ મળવા આવે, ત્યાં જાય, પાછા સોમથી શુક્ર આવી જાય, અહીંયા મજાની લાઈફ. અહીંયા આપણે આર્થિક સદ્ધરતાનો અભાવ છે, તો વૃદ્ધાશ્રમો એક દયનીય સ્થિતિમાં અહીં લોકો જાય છે. એટલે બાકી બે કલ્ચર વચ્ચે આટલું અંતર છે. તમે આજ સુધી જે વેસ્ટર્ન કલ્ચર ભણીને આવ્યા છો એટલું ખરાબ નથી. તમારા સાહેબોએ જેટલું ભણાવ્યું છે એટલું ખરાબ નથી. એની અમુક વસ્તુઓ ખરાબ છે, આપણા માટે નથી. બાકી કલ્ચર બહુ સારું છે. ચાલો, તો આ બધા એમને જીવનના જુદા જુદા તબકે આટલા પ્રકારોનો સામનો કરવો પડે છે. એનું મુખ્ય કારણ છે પિતૃ સત્તાત્મકતા. પિતૃ સત્તાત્મકતા કેમ આવી આપણે આગલા લેક્ચરની અંદર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. થોડું રિકોલ કરી લેજો. ચલો, તો આ સ્ત્રીઓને જીવનના જુદા જુદા તબકે જે પડકારોનો સામનો કરવો પડે છે એમની આપણે ચર્ચા કરી દીધી છે. એક વખત ફરીથી નજર ફેરવી લ્યો કે ભ્રૂણ અવસ્થામાં સમાજ અથવા ધરતી ઉપર એમને આવવા જ નથી દેતા ભ્રૂણ હત્યા થકી, બાળકીને દૂધ પીતી કરીને. બીજું, બાલ્ય અવસ્થામાં જે લિંગ ભેદ કરવામાં આવે છે. એક ઉદાહરણ મને યાદ આવે છે કે વાત કરીએ, મારા જ એક રિલેટિવ છે, તો તેમની ઘરે પહેલી દીકરી જન્મી, એ મારો કઝિન થાય, અને એ હી ઇઝ એજ્યુકેટેડ અને યુનિવર્સિટી ટોપર એ રહી ગયો છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. આર્થિક રીતે બહુ સદ્ધર પરિવાર છે. પેલી દીકરી જન્મી, ખૂબ સારી રીતે વધાવી. બીજું ચાઇલ્ડ પ્લાનિંગ થાય છે, બીજી દીકરી જન્મી એની ઘરે. હજી અમારી ઘરે પેડા નથી આવ્યા. સમજો છો તમે? હવે એ બાળકનું અપબ્રિંગિંગ, ઉછેર કેવો થશે? અને બીજી એક કેસ સ્ટડી કહું મારા જ એક મિત્રની. એક કપલનું ફિક્સ હતું કે આપણે 2 સંતાનો જોઈએ છે. એક સંતાન છે, પેલું સંતાન ગમે આવે, દીકરો આવે કે દીકરી આવે, બીજું સંતાન આપણે એડોપ્ટ કરવાનું છે, દત્તક લેવાનું છે અનાથ આશ્રમમાં. અને પેલી દીકરી જન્મી, તો એમને દીકરો એડોપ્ટ કર્યો, એને બીજો પ્રયાસ નથી કર્યો. તો બંને પ્રકારના જે માણસો જોવા મળે છે. તો બાલ્ય અવસ્થાની અંદર આ લિંગ ભેદ જે જોવા મળે છે, ત્યારબાદ સ્ત્રીને સ્ત્રી બનાવવાની પ્રક્રિયા ત્યારથી જ ચાલુ થઈ જાય છે. પછી ઉછેરમાં સંસાધનો આપવાની વાત આવે તો પુરુષોને વધુ આપવામાં આવે છે, દીકરીઓને ઓછા આપવામાં આવે છે. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો જેટલું પુરુષના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે એટલે દીકરીના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવતી નથી. ત્યારબાદ કૌશલ અવસ્થામાં શિક્ષણનો અધિકાર ખૂબ ઓછો મળે છે, એટલે આપણે જોઈએ તો ડ્રોપ આઉટ રેશિયો સ્ત્રીઓનો વધુ છે. અને સુરક્ષાની વાત કરીએ તો ધોરણ 7 પછી ડ્રોપ આઉટ રેશિયો ખૂબ નીચો આવી જાય છે, કારણ કે પ્રાથમિક શાળા છોડીને આગળ એમને બીજા નાના મોટા શહેરોમાં ભણવા જવાનું હોય છે. આજે પરિવારે સુરક્ષા અનુભવી રહ્યો નથી, એના કારણે પરિવાર દીકરીને શિક્ષણ જ છોડાવી દે છે. ઘણા કારણો છે. આપણે શિક્ષણની જ્યારે ચર્ચા કરીશું, એક ટોપિક તમને નિબંધ તરીકે ભારતની એજ્યુકેશન સિસ્ટમ પણ તમને સમજાવીશ, ત્યારે આપણે બધી ચર્ચાઓ કરશું. પસંદગીના શિક્ષણનો અધિકાર, આ ઉપરાંત કૌશલ અવસ્થામાં યૌન શોષણ, ખાસ કરીને પરિચિતો દ્વારા, આ પણ આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ આવી યુવા અવસ્થામાં આપણે ખૂબ બધી ચર્ચાઓ કરી. ફરીથી એક વખત તમને કહી દઉં કે યુવા અવસ્થામાં ખાસ કરીને
લગ્ન પસંદગી ના કરવા, લગ્ન કરવા કે ના કરવા એ પણ કોઈ પણ એમની પાસે અધિકાર નથી. ત્યારબાદ નોકરી અને ધંધાની વાત કરીએ તો નોકરી પસંદગીની મળતી નથી. ધંધો કરવાની તો આજે પણ જેને વુમનપ્રિન્યોરશિપ કહીએ, સ્ટાર્ટઅપ કહીએ, એ પણ હજી છૂટછાટ મળતી નથી. ખાસ કરીને એ બાળક પેદા કરવું કે ના કરવું એમની પાસે પોતાનો અધિકાર નથી. પરિવાર દ્વારા એના ઉપર પ્રેશર કરવામાં આવે છે, અને જ્યારે એ બાળક તરીકે અથવા એ બાળક પેદા કરે છે, એમાં દીકરી આવે છે તો એમને પ્રતાડના કરવામાં આવે છે. 2-3 દીકરીઓ જન્મે પછી વધારે પ્રતાડના કરવામાં આવે છે. લગ્ન પછી ખાસ કરીને લગ્ન અથવા બાળક પછી એની નોકરી છોડાવવામાં આવે છે અને આર્થિક રીતે એ અન્ય પર નિર્ભર થઈ જાય છે. સંપત્તિનો અધિકાર કાનૂની મળી ગયો છે પણ વ્યવહારિક પ્રેક્ટિકલી મળેલો નથી. ત્યારબાદ દહેજ, ઘરેલું હિંસા આજે પણ સમાજની અંદર યુવાવસ્થામાં એ કોઈ ને કોઈ તબકે ભોગવી રહી છે. તો આ યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં આપણે તાજેતરમાં ચર્ચા કરી. ઓકે, તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા આર્થિક નિર્ભરતા બીજા ઉપર હોવી, ગુજરાન ચલાવે તેટલા સંસાધનોનો અભાવ, વધી રહેલા વિભક્ત કુટુંબના કારણે ડિપ્રેશનનો શિકાર, આ બધા એમને જીવનના જુદા જુદા તબકે મહિલાઓ સામેના જે મહિલા સશક્તિકરણના સામેના જે પડકારો છે એ મેં તમને અહીં લખી દીધા છે. આ ઉપરાંત તમારી બાજુથી આમાં કઈ વેલ્યુ એડિશન કરાવવા હોય તો કરાવી શકો છો. આ ઓવરઓલ જે મહિલાઓ સામે તકલીફ છે એનું મુખ્ય કારણ પેટ્રિયાર્કી છે, પિતૃસત્તાત્મકતા છે. બધાને અક્ષર નથી ઉકલતા. મારા અક્ષર ખરાબ છે તો હવે આટલું તો સારું લખું છું. ટ્રાય કરો, મારા અવાજ મારા શબ્દ સાથે જોડાજો. ચલો, અહીં સુધી ક્લિયર છે? ઓકે, તો બોડી પાર્ટનો નવો ડાયમેન્શન બાજુ જઈએ. શું હતો એના પછીનો ડાયમેન્શન? આપણે જોયું કે સરકાર માટે, સરકાર માય બાપ છે. સરકાર માટે દેશના દરેક નાગરિક એક સમાન છે, સ્ત્રી હોય કે પુરુષ. સરકાર જોવે છે કે સ્ત્રીઓ સાથે આટલો અન્યાય થાય છે અને બંધારણીય આર્ટિકલ 14 અંતર્ગત સમાનતાની વાત કરી છે. તો હવે સરકારે સમાનતા પ્રતિસ્થાપિત કરવા કંઈક ને કંઈક તો કરવું જોઈશે ને, કર્યું હશે ને. ચલો થોડીક એમની ચર્ચા કરીએ. તો જ્યારે આપણે સરકારનો ડાયમેન્શન લખી રહ્યા હોય ત્યારે સરકાર અર્થાત ભારત સરકાર એક નહીં વિચારવાનું. સરકાર અર્થાત ઘણા બધા ડાયમેન્શનની અંદર વિચારવાનું છે ને. સરકારની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરે, ઇન્ટરનેશનલ લેવલે યુનાઇટેડ નેશન શું કરી રહ્યું છે, વિશ્વ બેંક શું કરી રહી છે, આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા એનજીઓ શું કરી રહ્યા છે, બધું વિચારવાનું. ત્યારબાદ ભારત સરકાર, રાષ્ટ્રીય સ્તરે તમારી ભારત સરકાર શું કરી રહી છે એ પણ વિચારવાનું. ત્યારબાદ તમારી રાજ્ય સરકાર શું કરે છે. સાહેબ તમને શીખવાડશે બંધારણની અંદર કેન્દ્ર સરકાર હોય એક રાજ્ય સરકાર, એમ રાજ્ય સરકાર શું કરી રહી છે. અને ભારતીય બંધારણે 73 અને 74 અમેન્ડમેન્ટ થકી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પેદા કરી છે, એક બંધારણીય સંસ્થાઓ ઊભી કરી છે. તો એ સ્થાનિક સ્વરાજો શું કરી રહી છે. આ ઉપરાંત એક સમૂહ તરીકે, સમાજ તરીકે આપણે શું કરી રહ્યા છીએ. તો આટલા ડાયમેન્શનમાં વિચારવાનું જ્યારે સરકારની વાત આવે. હું હવે ગમે ત્યારે બોલું કે સરકાર શું કરી રહી છે, તો એની અંદર તમારે આટલા ડાયમેન્શનમાં હંમેશા વિચારવાનું આંતરરાષ્ટ્રીય સરકાર, તમારી રાષ્ટ્રીય સરકાર, ત્યારબાદ તમારી રાજ્ય સરકાર, ત્યારબાદ તમારી સ્થાનિક સ્વરાજ, સ્થાનિક સરકાર, સ્થાનિક સ્વરાજ, એનજીઓ, સમૂહ, સમુદાય, એની અંદર આપણે સમાજ, એનજીઓ બધા શું કરી રહ્યા છે આટલા ઉપર આપણે વિચારવાનું. ચાલો આટલું પેલા લખી નાખો.
તો આંતરરાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો આપણી સરકારની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે એક સરકાર ચાલી રહી છે જેનું નામ છે યુનાઇટેડ નેશન્સ. શું નામ છે? યુનાઇટેડ નેશન્સ, યુએન. આ તમારે વારંવાર લખવાનું થશે. સંયુક્ત રાષ્ટ્રસભા, સંયુક્ત, તમે કદાચ ભણીને આવ્યા હશો આ સંયુક્ત રાષ્ટ્રસભા. તો વુમન એમ્પાવરમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અમુક એવા પ્રયોગો કરવામાં આવેલા છે અને એ પ્રયોગના નામે આપણે કહી શકીએ મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે. જનજાગૃતતા માટે મહિલા દિવસ ઉજવવામાં આવે છે. મને તારીખો યાદ બહુ ઓછી રહી એટલે હું નહીં કહેતો કઈ તારીખે છે. 8 માર્ચ, યસ 8 માર્ચ. તમને યાદ રહે છે ગુડ, રાખજો યાદ. 8 માર્ચ મહિલા દિવસ. ત્યારબાદ આપણી રાષ્ટ્રીય સરકારની વાત કરીએ તો આપણું જ્યારે આપણે આઝાદ થયા, અંગ્રેજોથી આઝાદ થયા, હવે એ એક ડિબેટનો મુદ્દો છે, આપણાથી અંગ્રેજો આઝાદ થયા કે અંગ્રેજોથી આપણે આઝાદ થયા. આપણે ઇતિહાસ ભણશું ત્યારે કહીશું કે કેમ અંગ્રેજો આપણાથી આઝાદ થયા અને આપણે કેમ અંગ્રેજોથી આઝાદ થયા. હું તમને શીખવાડીશ, સમજાવીશ. તો જ્યારે આપણે અંગ્રેજોથી આઝાદ થયા અને આપણે એક બંધારણ બનાવી રહ્યા હતા, એ બંધારણની અંદર આપણે લોકશાહી દેશ તરીકે આગળ વધ્યા. ઇતિહાસમાં જ્યારે આપણે આઝાદ થઈ રહ્યા હતા ત્યારે વિન્સ્ટન ચર્ચિલ એ વિશ્વયુદ્ધ 2 નો નાયક, સમજો છો, વિશ્વયુદ્ધ 2 નો નાયક, એ ત્યારે બ્રિટનનો સેનાપતિ હતો. એ એવું કમેન્ટ કરે છે, ટિપ્પણી કરે છે કે ભારતની અંદર લોકશાહી સંભવી ના શકે અને આપણે લોકશાહીનો પ્રયોગ કર્યો. પ્રયોગ જ કહેવાય. અને હું આજે એક જાગૃત નાગરિક તરીકે, એક વિશ્લેષક તરીકે, એક એનાલિટિકલ તરીકે વિચારું છું તો ખરેખર સમયગાળો એવો હતો કે ભારતમાં ખરેખર લોકશાહી ના સંભવી શકે. એક્સપેરિમેન્ટ જ હતો અને આપણે એક્સપેરિમેન્ટમાં સફળ થયા. તો એમાં આપણે એક લોકશાહી નામનો પ્રયોગ કર્યો અને લોકશાહી કેનેથી ચાલે? લોકોથી, લોકોના પ્રતિનિધિઓથી. એ લોકોના પ્રતિનિધિઓને કેવી રીતે ચૂંટવા? તો મત દ્વારા, મતના અધિકાર દ્વારા. હવે તમને કદાચ ખબર હોય કે ના ખબર હોય, આગળ આપણે ચર્ચા કરશું કે એ દુનિયાની જે અત્યારે ધી બેસ્ટ ડેમોક્રેસી કહેવાય છે, અમેરિકા હોય, બ્રિટેન હોય, ડેમોક્રેસીમાં એમની મહિલાઓને એ દેશો આઝાદ થયા પછી 130-140 વર્ષે મહિલાઓને અધિકાર આપવામાં આવેલો હતો. ખાલી અધિકારો પુરુષ પાસે સીમિત હતો. તો ભારત સરકારની વાત કરો તો લખો મહિલાઓને ચૂંટણીનો અધિકાર. આ સરકારના પગલામાં લખી શકાય છે. ત્યારબાદ એ સ્થાનિક સ્વરાજની સંસ્થા, તમે કહો છો ને જે સરપંચ ચૂંટવાના હોય એ સ્થાનિક સ્વરાજમાં આવે. તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, એ બધાને તમારે ચૂંટવાના હોય. આજે નગરપાલિકાના વોર્ડના તમારા સભ્યો એ બધાને ચૂંટવા સ્થાનિક સ્વરાજમાં આવે. તો એ સ્થાનિક સ્વરાજની સરકારમાં 33% મહિલાઓને અનામત આપ્યું. આ બંધારણીય રીતે અનામત આપવામાં આવ્યું અને આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. આની એક ટિપ્પણી એમાં કરવામાં આવે છે કે ભારત દેશની અંદર મહિલાઓને યસ નેતાઓ તો બનાવી દેવામાં આવ્યા, સ્થાનિક સ્વરાજમાં સરપંચ બનાવ્યા, તાલુકા પ્રમુખ બનાવ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવ્યા, એ મેયર બનાવ્યા. કંઈક ને કંઈક આપણે આના કારણે લોકો બનતા થયા, સભ્ય થયા. તો એવું કહેવાય છે કે પતિ દ્વારા વ્યવસ્થા ચલાવવામાં આવે છે અને આ તમે નજરે જોવો પણ છે. પણ હું આ વાતનો સાક્ષી નથી, હું એની સાથે નથી જતો, કારણ કે ભલે શરૂઆતના તબકે એના પતિ દ્વારા ચલાવવામાં આવે છે, પણ હવે એની દીકરી એ શાસન વ્યવસ્થા જોશે તો ખરી ને. ના ઘરે સત્તા આવી તો હવે જયારે એ થાય સરપંચ તો એના પતિ ચલાવી શકશે? એ પોતે ચલાવતી હશે. આવા મેં ઉદાહરણ જોયા છે. મારી જ એક વિદ્યાર્થીની છે, કૃષ્ણા સરપંચ, સુઈ ગામ, વાવ થરાદ, ચલાવે છે શાસન વ્યવસ્થા, ખૂબ સારું ચલાવે છે. એ સરકારશ્રી દ્વારા એવોર્ડ લેવા જાય છે, યોજનાઓ લાગુ પાડવા જાય છે, ધ્વજવંદન કરવા જાય છે, કરાવવા જાય છે. તો આ એમનું સશક્તિકરણ છે.
અને સશક્તિકરણ ઉત્ક્રાંતિક તબક્કામાં એકી સાથે ના આવી જાય, ધીમે ધીમે અને ધારદાર રીતે આવે. હું મારા પરિવારને એક ઉદાહરણથી કહું કે 2001માં મારા પપ્પાના મોટા ભાઈ રાજનીતિમાં સક્રિય હતા, તો ટિકિટ મળે છે તાલુકા પંચાયતની, તાલુકા પંચાયત સદસ્યની, સભ્યની. અને આમ ત્યારે સીટ મહિલા માટે અનામત હોય છે, એટલે લીગલી જે દાવેદાર છે એ કોણ થાય? એમના વાઇફ. અમે ભાભુ કહીએ, કોઈ મોટા મમ્મી કહે છે, અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કહેવામાં. તો એ મારા ભાભુ છે, ચૂંટણી લડે છે. એ ચૂંટણી લડે છે 2001માં, ત્યારે એને ખબર નહોતી, ખાલી ફોર્મ ભરવા જાય છે, બાકી એમને કાંઈ ખબર નહોતી. ચૂંટણી શું હોય એ ખબર નહોતી, કેની ચૂંટણી છે એ ખબર નહોતી. ચૂંટણી જીતાઈ જાય છે અને તાલુકા પંચાયતના સભ્ય પદ સીધા જ અનફોર્ચ્યુનેટ એ મોટા નેતા હતા એ સમયગાળાના, તાલુકા પંચાયતના ઓરે એ પ્રમુખ હતા, તાલુકાના ભાજપ તાલુકા પ્રમુખ હતા. તો તાલુકા પંચાયતના પ્રમુખનું પદ એમને મળે છે. હવે પ્રમુખનું પદ મળે તો એને વારંવાર તાલુકા પંચાયત જવું જ પડે. અઠવાડિયામાં 2 મિટિંગો હોય, એ તાલુકા જે ટીડીઓ સાથે કામ લેવાના હોય, એમના અધિકારીઓ સાથે કામ લેવાના હોય, વારંવાર મિટિંગોમાં જવા માંડ્યા. એને પંચાયત શું છે ખબર પડી, અહીંયા શું કામ થાય. અને એ જાય એટલે ટીડીઓ સાહેબ, આવો આવો મેડમ, બેસો બેસો, આવો આવો, બેસો બેસો, આટલું માન સન્માન મળવા માંડ્યું ને ખ્યાલ આવવા માંડ્યો, ઓકે આઈ એમ સમથિંગ, છું. હવે બીજી વખત 2006માં જિલ્લા પંચાયતના સભ્યની ટિકિટ મળે છે, ત્યારે અત્યારે તો 4 ગામમાંથી આપણે લડવાનું હતું અમારે, અને જ્યારે 11 કે 12 ગામમાંથી અમારે લડવાનું હોય છે, જિલ્લા પંચાયતની સભ્યની ટિકિટ મળે છે. ત્યારે આગલી વખતે 2001માં લેડીને ચૂંટણી શું છે એ ખબર નહોતી, પણ 2006માં જ્યારે ઇલેક્શન લડવાનું થાય છે, ત્યારે એ લેડી ચૂંટણીની રણનીતિ બનાવતી હતી કે આપણા આ ગામમાં હગા છે, આપણે આ 5 વર્ષ દરમિયાન આ કામ કર્યા છે, ધંધા તરીકે આપણે આ રીતે ઉપયોગમાં આવ્યા છીએ, એમનું આપણે આ રીતે રાખ્યું છે, અમને કયો મત આપને દેવાના છે ને જોઈ લેશું. ઇસ્કોલે એમ્પાવરમેન્ટ ને સિંગડા પૂછડા ના હોય કે શિક્ષણ ભણી લે અને આઈએસ થાય તો જ એમ્પાવરમેન્ટ, એવું ના હોય. ડોક્ટર થાય તો જ એમ્પાવરમેન્ટ, એવું ના હોય. એમ્પાવરમેન્ટ ગ્રેજ્યુઅલી આવે, ધીમું આવે અને આવી રીતે જ આવે. સમજાય છે? ચલો, તો આ સ્થાનિક સ્વરાજમાં 33% અનામત આપ્યું સરકારના પ્રયાસોમાં. હવે તાજેતરમાં બંધારણીય સુધાર 106 અંતર્ગત આ 73, આટલો ખાલી આંકડો લખી દો સાહેબ, તમને બધા ભણાવશે. 73, 74 બંધારણીય સુધાર દ્વારા અહીં આવ્યું, એ સફળ મોડેલ રહ્યું. ત્યારબાદ હવે 106 બંધારણીય સુધાર હવે લોકસભા અને વિધાનસભામાં આવ્યું. અને એક આંકડો તમારી સામે રજૂ કરું છું કે વિશ્વમાં સૌથી વધુ મહિલા નેતાઓ ભારત પાસે છે. વિશ્વમાં સૌથી વધુ મહિલા નેતાઓ, કારણ કે પંચાયતી રાજ સંસ્થાના કારણે ટોટલ લગભગ 32 થી 33 લાખ નેતાઓ પેદા થયા. 33% મહિલા અનામત એટલે એના ભાંગા 3, 11 થી 12 લાખ મહિલા નેતાઓ એ ભારતમાં છે, એટલા દુનિયામાં એક પણ દેશમાં નથી. તો આ પણ આપણી સફળતા છે. વુમન એમ્પાવરમેન્ટમાં આપણી આ સફળતા છે. હા, લોકસભા અને વિધાનસભામાં અનામત 33% અનામત. ત્યારબાદ કેન્દ્રીય સરકાર દ્વારા લખો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મહિલાઓ શિક્ષણને પ્રોત્સાહન. સર્વ શિક્ષા અભિયાન દ્વારા મહિલા શિક્ષણને પ્રોત્સાહન. બેટી બચાવો બેટી પઢાઓ આખું અભિયાન ચલાવ્યું. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવ્યું. પછી મેટર્નિટી લીવ 6 મહિના 28 અઠવાડિયા જેટલી મેટર્નિટી લીવ આપવામાં આવી.
જનરલ કેવું થતું કે નોકરીઓ છોડાવી દેવામાં આવતી હતી એ અરસામાં, તો સરકારે મેટર્નિટી માતૃત્વ લાભ, મેટર્નિટી બેનિફિટ, બાળક થાય પછી 6 મહિના એટલે કે 28 અઠવાડિયા જેટલો મેટર્નિટી બેનિફિટ. ત્યારબાદ ભારતીય બંધારણે આર્ટિકલ 14 અંતર્ગત સમાનતાની વાત કરી. ભારતીય બંધારણનો આર્ટિકલ 14. પછી વેતનમાં સમાનતા, સરકારના ધોરણોમાં પગારોમાં ફેરફાર નહીં હોય. તમે જે હોદ્દા ઉપર બેઠા છો સ્ત્રી અને પુરુષ બંનેનો એક જ સમાન જ હશે, તો વેતનમાં સમાનતા. હવે આવો રાજ્ય સરકારમાં પોષણ અભિયાન. જો સાયકલ આપે છે એ કઈ યોજના છે? સરસ્વતી, શિશુ સરસ્વતી કઈક એવી છે, સરસ્વતી સાધના યોજના. એસટીમાં ફ્રી મુસાફરી, ગર્લ ચાઇલ્ડને કે જ્યારે એજ્યુકેશન કરતી હોય ત્યારે એમને ફ્રીમાં મુસાફરી. આ ઉપરાંત એવા અનેક એનજીઓ છે. હજી લખી શકો છો સી બોક્સ, કેન્દ્ર સરકારમાં સી બોક્સ, વિશાખા ગાઈડલાઈન, કામના સ્થળે મહિલાઓનું શોષણ કેવી રીતે અટકાવવું એના માટે આખી એક સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનમાં સરકારે ગાઈડલાઇન્સ બનાવી છે, વિશાખા ગાઈડલાઇન્સ. બાળકોનું શોષણ અટકાવવા સી બોક્સ, નાની બાળકીઓનું. તો આવા સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. અને સમુદાય સ્તરે એનજીઓ, અનેક એનજીઓ કામ કરી રહ્યા છે. ખાસ કરીને એનજીઓમાં 2 લખી દો. એક લિજ્જત પાપડ, આખો મહિલા ઓરિએન્ટેડ ચાલે છે. બીજું એક ખાનગી સ્તરે આવો એક પ્રયાસ છે, અમારી મોરબીની એક કંપની છે ઓરપેટ, એમાં બધા કર્મચારી વુમેન છે. એ પણ મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ છે. ઓરપેટ કંપની છે, ઓરપેટ. આ તમારી એલઈડીમાં કામ કરે છે, ઇલેક્ટ્રોનિકમાં, એલઈડીમાં, વોચમાં, ઈ વ્હીકલમાં એ કંપની કામ કરે છે. તો એલઈડી, તો એની અંદર એ ઓરપેટ કંપની છે. તો આ બધા સમુદાય સ્તરે થતા પ્રયાસો છે. સરકારના સ્તરમાં પ્રયાસની અંદર એક લખો જેન્ડર બજેટિંગ, મહિલાઓ માટેનું બજેટ, મહિલાના વિકાસ માટે જેન્ડર બજેટિંગ. આગળ તમે ઇકોનોમીમાં બધી યોજનાઓ ભણશો, અત્યારે હું ખાલી તમને ઓવરવ્યુ આપી દઉં છું, કારણ કે યોજનાઓ જ 1 કલાક મહિલાઓની થાય ભણાવવામાં. તો આવી રીતે દરેક સ્તરે કંઈક ને કંઈક મહિલા સશક્તિકરણ માટે કામ થઈ રહ્યું છે. પરંતુ પર્યાપ્ત છે ખરું? જો આ કામ પર્યાપ્ત છે તો વુમન અને પુરુષ, મેલ બે સેમ હોવા જોઈએ, સમાન હોવા જોઈએ. નથી તો પર્યાપ્ત નથી. તો શું કરવું જોઈએ? આજે પર્યાપ્ત છે ખરું તો નથી, એનો જવાબ સ્પષ્ટ છે, નથી. એટલા માટે તો મહિલા સશક્તિકરણની ચર્ચાઓ થઈ રહી છે. જો પર્યાપ્ત હોય તો ના થાય. તો શું કરવું જોઈએ આગળના, જે તમે મને વાત કરી રહ્યા હતા ને કે આપણે આ ડાયમેન્શન જોઈ લીધો બોડી પાર્ટની અંદર. સકારાત્મક પક્ષ આપણે આગળ જોયો, પડકારાત્મક પક્ષ આજે જોયો, સકારાત્મક ગવર્મેન્ટનો પક્ષ જોઈ લીધો. હવે ઉકેલાત્મક પક્ષ છે એ યુનિક હોવો જોઈએ, કંઈક હટકે જ હોવો જોઈએ, આના સુધી કોઈ પહોંચી ના શકવું જોઈએ, એવું વિચારીને લાવવાનું છે. તો આપણે ચર્ચા કરીએ. પર્યાપ્ત છે ખરું? સરકારના જે પ્રયાસો છે, સમાજના જે પ્રયાસો છે, એ ખરેખર મહિલા સશક્તિકરણ માટેના પર્યાપ્ત છે? તો એનો જવાબ ના જ પાડું છું, નથી. જો હોય તો આજે આપણે મહિલા સશક્તિકરણની ચર્ચા જ ના કરવી પડે. ચર્ચા કેમ કરવી પડે છે? કારણ કે નથી મહિલા સશક્ત.
અને એટલે જરૂરિયાત છે કે રાષ્ટ્રનો વિકાસ એના વિના સંભવી ના શકે. રાષ્ટ્રની અડધી આબાદી જો વિકાસની પ્રક્રિયામાં હિસ્સો જ ના હોય તો રાષ્ટ્ર ક્યારેય વિકસિત ના થઈ શકે. ચલો તો લખો શું કરવું જોઈએ. ઉકેલાત્મક પક્ષની અંદર લખીએ શું કરવું જોઈએ. છોકરાઓ હંમેશા એવું કરે છે ઉકેલાત્મક પક્ષમાં, અહીં જે પડકારો બતાવ્યો હોય તો એનો બતાવે આમનું આમ આમનું આમ, એમ નહીં લખવાનું. બધા એવું લખે છે. આપણે કંઈક અલગ લાવીએ. તો લખો I for I. I for I સમજાવું છું. લખો I for I, he for she. અને we for she. અર્થાત પેલા મહિલાએ એ સમજવું જોઈશે કે હું કરી શકું છું, મારે કરવું છે, આ ચાર દીવારમાં નથી રહેવું. મારે આ ચાર દીવારનું પાંજરું તોડવું છે, જેના માટે શબ્દ વપરાય ગ્લાસ સીલિંગ તોડવી છે. ગ્લાસ સીલિંગ, ગ્લાસથી બંધાયેલું સીલિંગ. ગ્લાસ સીલિંગ કેમ કે ગ્લાસને પાટું મારો ને, કાચ, ગ્લાસ એટલે કાચ, એને ધક્કો મારો તો તૂટી જશે, નીકળી જશે, પણ નહીં ધક્કો મારો તો તમે પાંજરું બનીને, પાંજરામાં તમે પોપટ બનીને રહી જશો. એટલા માટે એના માટે શબ્દ વપરાય છે ગ્લાસ સીલિંગ, કે એને તમારે ધક્કો મારીને તોડી શકાય છે. તો એને પેલા એક ગ્લાસ સીલિંગ તોડવી છે કે યસ મારે શિક્ષિત થવું છે, મારે મારા માટે કંઈક કરવું છે, મારે પરિવાર માટે કંઈક કરવું છે, મારે સમાજ માટે કંઈક કરવું છે, મારે ચાર દિવાલમાં નથી રહેવું, મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, મારે આ જન્મારાને સુધારવો છે. એ ચાર દિવાલમાં જ આખો જન્મ નથી કાઢી નાખો. તો I for I એટલે કે મારે કંઈક કરવું છે, ગ્લાસ સીલિંગ તોડવું છે. પછી લોકો he for she, કારણ કે આજે પણ એ મહિલાઓના જીવનના જે નિર્ણયો છે એમના જીવનમાં આવતા હી અર્થાત પેલા કોણ આવે? હીમાં પિતા, પછી હીમાં કોણ આવે? પતિ, અને પછી હીમાં કોણ આવે? પુત્ર. પિતા, પતિ અને પુત્ર એના જીવનમાં જે હી આવે છે એમને એક સ્ત્રીને જે અધિકારો મળવા જોઈએ, એમના જીવનના જે નિર્ણયો છે લેવાની છૂટ આપવી જોઈએ. પિતા દ્વારા એમને જીવનમાં જે મળવું જોઈએ બધું જ આપવું જોઈએ. પતિ દ્વારા બધી જ પસંદગીઓ આપવી જોઈએ. પુત્ર દ્વારા એમના અધિકારમાં જે આવું છે બધું આપવું જોઈએ. એટલે કે હી ફોર શી એના જીવનના જુદા જુદા તબકે જે હી આવે છે, એ પિતા હોય, એ પતિ હોય, એ પુત્ર હોય. અને છેલ્લે વી ફોર સી, એક સમાજ તરીકે આપણે આપણી માનસિકતા. વી માં સરકાર આવે, વી એટલે સરકાર, સમાજ, સમુદાય, એનજીઓ, આ બધાએ કંઈક ને કંઈક એમના માટે કરવું જોઈએ. સરકારે યોજનાઓ મારફતે, સમાજે માનસિકતા મારફતે. છોકરી શિક્ષણ લેતી હોય એમાં પણ 21-22 વર્ષ પછી શિક્ષણ લેતી હોય, દીકરીઓને ના ભણાવાય. કેટલું ભણાવો? એના બાપાને તકલીફ નથી, તમને શું સમાજને તકલીફ છે? છોકરીઓને ના નોકરી કરવા દેવાય. ઘરનું ધ્યાન રાખો ને ગામનું ધ્યાન રાખવાનું બંધ કરો. હું બહુ આખા બોલો છું સમાજની અંદર, બહુ જ આખા બોલો માણસ છું. મારા ગામડામાં હું બહુ ડેન્જર માણસ છું, કારણ કે આખા બોલાવો એટલે ડેન્જર હોય. એટલે થવું જ જોઈએ. જ્યારે તમારે જીવનના કંઈક અલગ લક્ષ્યાંક લઈને નીકળ્યા હોય ત્યારે તમારે આખા બોલું થવું જ પડશે.
નહીં તો તમે સમાજ હેરાન કરી મૂકશે. એકાદી વખત જવાબ આપી દો પછી કોઈ તમને હેરાન નહીં કરે. જ્યારે હું યુપીએસસી ની તૈયારી કરતો, હવે 2-3 વર્ષ તૈયારી કરીએ, ઇટ્સ નોટ એ ગ્રેજ્યુએશન કોર્સ કે 3 વર્ષમાં પૂરું થઈ જાય. એવો કોઈ ગ્રેજ્યુએશનનો કોર્સ નથી, ડિગ્રી નથી તમે લઈ લ્યો. એ પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ તબક્કાઓમાંથી પસાર થવું પડે. હવે 2-3 વર્ષનો સમયગાળો ચાલ્યો ગયો તો કોરોનામાં ગામડે હતો. તો એ ગામડે અમુક વડીલોનું કામ જ એ હોય ટણી કરવી. તમને થોડા સમય પછી લોકો પૂછશે, ઓકે કલેક્ટર થવા ગયા હતા, શું થયું? તો જવાબ દેવાનો, થાય કે ના થાય પણ તમારા કરતા જીવનમાં કંઈક સારું કરશું. તમે શું કર્યું જીવનમાં? ખેતી. તો અમે ખેતી તો કરી લેશું છેલ્લે. મેં કીધું હું ખેતી તો કરી લઈશ છેલ્લે. અત્યારે હું કંઈક કરવાની પ્રક્રિયામાં છું. તો થોડું આખા બોલું થઈ જવાનું અને દરેક જગ્યાએ આખા બોલું નહીં થવાનું. તમારે જે સંઘર્ષ છે એ એકદમ મૌન હોવો જોઈએ. કોઈને જવાબ જ નહીં દઉં, કોઈને કહેવાનું જ નહીં કે હું આ કરું છું તે કરું છું. એકદમ તમારો સંઘર્ષ મૌન હોવો જોઈએ. સફળતા બૂમ પાડવી. કોઈને કહેવાનું નહીં, કરું છું, આ કરું છું, તે કરું છું, ફલાણું કરું છું. કહી દેવાનું એલએલબી ચાલુ છે. સમજાય? તૈયારી કરો, સંઘર્ષ શાનદાર કરો અને મૌન રીતે કરો. બધાને ના કયો અને ક્યાંય કોઈ સાથે અહીંથી જે શીખીને જાઓ છો ચર્ચાઓમાં ક્યાંય પડતા જ નહીં. કારણ કે હવે તમે સમાજથી કંઈક અલગ રીતે વિચારતા મનુષ્યો થશો. તમારે એ સમાજને ભવિષ્યમાં તમે કંટ્રોલર બનશો. એ સમાજના તમે ભવિષ્યના કંટ્રોલર છો તો તમે એના કરતા તો કંઈક વિશેષ જ હશો. ત્યારથી એમની સાથે કોઈ ચર્ચાઓમાં ખાસ કરીને વધુ પડવું નહીં. નહીં તો તમારી ઉર્જા વેડફાતી જશે. ઉર્જા જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે. જો ઉર્જાનો યોગ્ય દિશામાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી દીધો તો જીવનમાં તમને સફળ થતા અહીં નહીં કોઈ પણ ક્ષેત્રે કોઈ રોકી શકશે. આટલી કાળજી રાખજો. જીવન તમારું શાનદાર હશે. યુપીએસસી થાય, જીપીએસસી થાય કે ના થાય પણ જીવન શાનદાર થશે. આઈ ગેરંટી આપું છું. સંઘર્ષ એક વખત મહેનત કરતા શીખી જશો ને તો જીવનમાં એનો કોઈ વિકલ્પ નથી. આટલું તમારે ખાલી કાળજી રાખવાની છે. તોડવું, ગ્લાસ સીલિંગ તોડવી. જન્મારો જીવન, જન્મ, આ તમારો જન્મ છે. આ ધરતી ઉપર તમે આવ્યા છો એ તમારો સુધરી જશે. હું સુધારવા પ્રયાસ કરું છું. અક્ષર પ્રયાસ કરીશ, થોડા દિવસમાં સુધારી દઈશ. પીએસઆઈની બેચમાં કમિટમેન્ટ આપ્યું હતું, સુધારી દીધા હતા. અત્યારે એવું છે કે હું મેથ્સ બેચમાં ભણાવું છું, એની અંદર મારે કઈ લખવાનું જ ના હોય, ખાલી અહીં લીટા જ કરવાના હોય છે. એને હું ખાલી બ્રેન સ્ટોર્મિંગ જ કરું. અહીં આમ વિચારો, અહીં તેમ વિચારો. તમારામાં મારે લખવું પડે છે. મારા માટે આ થોડીક નવી વસ્તુઓ છે. 2-3 દિવસમાં હું 2-3 લેક્ચરમાં એડપ્ટ કરી લઈશ. અક્ષરે સારા થશે, પ્રેઝન્ટેશન એ સારું થશે. કારણ કે કેવું એમાં મારે બ્રેન સ્ટોર્મિંગ કરાવવું, ઇકોનોમીમાં આ વિચારો અને અંદર આમ વિચારો, ખાલી આમ જ લીટા તાણવાના હોય છે. સુધરી જશે તો 3-4 દિવસમાં. ચલો, તો ભવિષ્યાત્મક પગલાઓની અંદર આ રીતે તમારે કંઈક યુનિક ગોતિયાનું છે. હવે તમારે હોમવર્ક આપું છું કે હવે તમે તૈયારીની અંદર છાપું વાંચો, ક્યાંય ક્યાંય આજુબાજુ જોવો, કોઈ ડિબેટ સાંભળો. વુમન એમ્પાવરમેન્ટ ઉપર કઈ ને કઈ હોય. આજના ડિસ્કશન પછી એક પેજ છોડી દેવાનું. કઈ ને કઈ તમને મળે છે અહીંયા નોટ કરી દેવાની. કોઈ એવી ઘટના મળી, કોઈ ઉદાહરણ મળ્યું તેની અંદર લખી દેવાનું. ક્લિયર? કોઈ એવી તમે મોટી ચર્ચાઓ, મોટા પરિપ્રેક્ષ્યની અંદર ચર્ચા થતી હોય, 2-2.5 વર્ષ જો આ કરશો ને તો તમારું જે વેલ્યુ એડિશન હશે લાજવાબ હશે. સમજાઈ ગયું? લાજવાબ હશે. એ કદાચ 10 વર્ષથી તૈયારી કરતા જીપીએસસી યુપીએસસી ના છોકરા પાસે નહીં હોય એટલું તમારી પાસે શાનદાર હશે. પહેલા દિવસથી જો તમારી દિશા આ રીતે ગોઠવાતી જાય તો કોઈ પણ ટોપિક પૂરો થાય છે. હું તમને ઓફલાઈન વાળાને તો બુકો આપી દઉં છું કે એવી કોરી નોટો આપી દઈશ 5. તો બધા સબ્જેક્ટ, એક સબ્જેક્ટની હિસ્ટ્રીનો લેક્ચર હોય તેથી હિસ્ટ્રી, અને જેવો એ ટોપિક પૂરો થાય પછી તમારે 1 કે 2 પેજ કોરા છોડી દેવાના, પાછળ નવા ટોપિકનું શીર્ષક આપવાનું. એટલે ઇન બિટવીન કઈ અપગ્રેડેડ વસ્તુઓ છે એની વચ્ચે આવી જાય. સમજાઈ ગયું? એક જ નોટની અંદર બધું તમારું સમાઈ જાય. છેલ્લે 10 નોટો આવી તમારી પાસે હશે, તમે જીપીએસસી પાસ કરીને ટોપ પર થઈને નીકળી ગયા હશો.
છોકરાઓને છેલ્લે મોટિવેશનલ સ્પીચમાં એટલું જ કહેવાનું, મારી પાસે કાંઈ નહોતું, આવી 10 નોટો હતી. અને 10 જ નોટોની જરૂરિયાત છે, 10 જ. ખાલી એ વસ્તુઓને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે ઉપયોગ કરતા શીખવાનું છે, આટલી જ જરૂરિયાત છે. મારો એક ભાઈબંધ એક જ બુક લઈને પાસ થઈ ગયો છે, ડેપ્યુટી કલેક્ટર છે, પણ એની પાસે સ્માર્ટનેસ ગજબ હતી, આ નોટ મેકિંગ આર્ટ હતી એમની પાસે, આર્ટ. તો હું તમને ધીમે ધીમે શીખવતો જઈશ, દરેક લેક્ચરની અંદર કંઈક ને કંઈક શીખવતો જઈશ. તો ચલો આપણે આમાં હજી એક ડાયમેન્શન બાકી છે, કન્ક્લુઝન. બોડી પાર્ટ પૂરો થઈ ગયો ને? ઉકેલાત્મક પક્ષ ઉપર આપણે ચર્ચા કરી લીધી. આ ઉપરાંત શું આપવું જોઈએ? તો એમને સારું સ્વાસ્થ્ય લખો. જો હજી તમારે લખવું હોય એમાં ઉકેલાત્મક પક્ષમાં એક આ રીતે લખ્યું, એક કોમન બધા લખે એવું લખાવી દઉં. એમનું એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ થવું જોઈએ, એમનું ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટ થવું જોઈએ, આર્થિક, એનું સોશિયલ એમ્પાવરમેન્ટ થવું જોઈએ, એનું પોલિટિકલ એમ્પાવરમેન્ટ થવું જોઈએ. એટલે એ નેતાએ થવી જોઈએ, અને કેને મત આપવો એ પણ એમની પાસે એટલું સશક્તિકરણ હોવું જોઈએ કે વિચારી શકવી જોઈએ કેને મત આપવો. પોલિટિકલ થવું જોઈએ, એનું એડમિનિસ્ટ્રેટિવ થવું જોઈએ, એનું વિજ્ઞાનના ક્ષેત્રમાં સાયન્ટિફિકલી થવું જોઈએ, એનું લોકલ થી લઈને ગ્લોબલ, એનું લોકલ થી લઈને ગ્લોબલ એમ્પાવરમેન્ટ થવું જોઈએ. તો આવી રીતે લખી શકો છો. આવું કોમન હોય, આવું બધા લખે છે, પણ આજે હું શોધીને લાવું ને I4I, એ લગભગ છોકરાઓના પેપરમાં ના. હવે આવો કન્ક્લુઝન, સારાંશ. જેમ કોઈ પણ બોડી પાર્ટ, જેમ મેં કીધું કે જીપીએસસી નો કોઈ પણ પ્રશ્ન લખો, યુપીએસસી નો કોઈ પણ લખશો, 3 ભાગમાં ડિવાઈડ થશે, ઇન્ટ્રો, બોડી પાર્ટ અને કન્ક્લુઝન. ઇન્ટ્રો જેમ વાંચી શકાય માટેની રસપ્રદતા અહીંયાથી આપવાની છે, ને કન્ક્લુઝન છે તમારા માર્ક હશે. કન્ક્લુઝન જોઈને ગમી ગયું ને તો માર્ક ઢગલો કરી દેશે. તો કન્ક્લુઝન થોડું સરસ મજાનું હોવું જોઈએ, હટકે હોવું જોઈએ. અત્યારથી જેવું વિચારતા, ભલે જેટલું વિચારી શકો, એમ નહીં કહેતો કે મારા જેવું જ વિચારો. અને ક્યારે તમારી જાતને કોઈ સાથે સરખામણી નહીં કરવાની. તમે પ્રક્રિયામાં છો ને, જે દિવસે 2-2.5 વર્ષે કે 1-1.5 વર્ષે તમે તૈયાર થાઓ છો, તપીને તૈયાર થશો, ત્યારે તમે અત્યારે જેમને વિચારતા હશો હી ઇઝ એક્સલેન્ટ, સી ઇઝ એક્સલેન્ટ, એ બધા તમારા પાસે પાણી ભરશે જો તમે એક પ્રક્રિયામાં રહેશો ને. તો અમને ક્યારેક એવું થતું કે અમારા સાહેબો અમને ભણાવતા, ઓહો સાહેબ તો કેવું ભણાવે છે, એ સાહેબોને આજે અમે ઉઠાઈ ભણાવી શકીએ છીએ. કારણ પ્રક્રિયાની અંદર અમે ઘણી મહેનત કરી, ખૂબ શીખા, ખૂબ વાંચ્યું. એકી બેઠા કે 4-4 કલાક ઊભા ના થતા. મને તો વચ્ચે પથરી થઈ ગઈ હતી કિડનીમાં. ડોક્ટરે કીધું કે પાણી પીતા જાઓ, વોશરૂમ જતા જાઓ. એટલી મહેનત કરી, સઘન મહેનત કરી, સખત મહેનત કરી, થઈ જાય. તો કન્ક્લુઝન હંમેશા હટકે હોવું જોઈએ. તો એની અંદર ટ્રાય કરવાની કે જેટલા આપણે ડાયમેન્શન બોડી પાર્ટમાં લખ્યા છે બધાનો સાર, પછી ભવિષ્યાત્મક બાબત, અને છેલ્લે જો તમને આવડતું હોય તો એકાદું કોર્સ સરસ મજાનું મૂકી દેવાનું.
તો આપણે બોડી પાર્ટમાં ડિસ્કશન કર્યા દરેક ડાયમેન્શનને. આ 3 વસ્તુ લખી દો, પછી આપણે થોડુંક સાર લખતા શીખવું. પહેલે દિવસે નહીં આવડે, ખાલી વિચારતા શીખવાનું છે. સાર દરેક ડાયમેન્શનમાંથી કંઈક ને કંઈક વિચારી આવવાનું છે, એટલું ખાલી લખી દો. હું નિબંધની જેમ ટોપિક ભણાવું કે ટોપિક આખો ભણાવી દઉં? માની લો કે નેક્સ્ટ ટાઈમ હું ક્લાઇમેટ ચેન્જ તમને ભણાવું છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ આખો ટોપિક ડિસ્કસ કરાવું કે નિબંધની જેમ ડાયમેન્શનલી ડિસ્કસ કરાવું? તમને જેમ ગમે એમ ભણાવું. નિબંધની જેમ વિચારતા વિચારતા ભણવું છે કે સીધો જ આખો ટોપિક ભણાવી દઉં? નિબંધની જેમ મજા આવે છે. આ વખતે મજા આવી, ધીમે ધીમે મજા આવવા લાગશે. ઓકે, તો કારણ કે તમે વિચારતા શીખશો. હું ડાયમેન્શન ખોલતો જઈશ કે આને આ રીતે વિચારવાનું છે, આ રીતે વિચારવાનું છે. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ભણવું છે, કે સીધો ટોપિક ભણાવી દઉં કે આવી રીતે નિબંધની જેમ તોડીને ઇન્ટ્રોમાં આ રીતે કરવું, બોડી પાર્ટમાં આમ કરવું, કન્ક્લુઝનમાં આમ કરવું? તો અત્યારથી તમે નિબંધની હેબિટ પડશે, વિચારતા શીખશો. અડધી કલાક વધારે થશે અને મારા લેક્ચરમાં એક થોડીક સમયમાં આ વસ્તુઓ રહેશે. આવવાનો ટાઈમ સુનિશ્ચિત હશે, જવાનો ટાઈમ અનિશ્ચિત હશે. હા, 8:30 મેક્સ છોડી દઈશ, એથી વધારે નહીં બેસાડું. ચાલો, કેવી રીતે ભણવું છે? નિબંધની જેમ ભણવું છે. હા, વિધવા સહાય માટે પૈસા આપે છે, એમ લખી શકો છો. એમ તમારી યોજનાઓ ભણવી છે, હજી આગળ ભણવાની છે. ઓકે, અત્યારે ભણાવું છું એવી રીતે કન્ટિન્યુ રાખવું. તો આ રીતે તમે ડાયમેન્શન ખોલતા શીખશો. હજી નિબંધમાં ઘણી બધી વસ્તુઓ છે, આ તો મેં બેઝિક શીખવાડી છે. તો અહીં જેટલા ડાયમેન્શન બોડી પાર્ટમાં તમે લખ્યા છે ને, આ ચારે ડાયમેન્શન નું થોડી થોડી ગ્રેડ ચટાકો મારવાનો કન્ક્લુઝનમાં. સાર લખવાનો. કન્ક્લુઝન એટલે સાર. સાર લખવામાં ચટાકો મારવાનો. તો આપણે સકારાત્મક પક્ષમાં શું લખ્યું છે કે એમને જુદા જુદા ક્ષેત્રમાં જ્યારે તક મળી છે ત્યારે એમને એ તકનો યોગ્ય ઉપયોગ કરીને એમની ક્ષમતાને પુરવાર કરી છે. આપણે ઉદાહરણ લખ્યા છે, ઉદાહરણ લખવાનું નથી, તો લખી દો સકારાત્મક પક્ષમાં કે મહિલાઓને જ્યારે જ્યારે સમાજ દ્વારા, વ્યવસ્થા દ્વારા તક આપવામાં આવી છે ત્યારે ત્યારે એ મહિલાએ તકનો યોગ્ય ઉપયોગ કરીને સમાજ અને વ્યવસ્થા દ્વારા સાર લખાવું છું સકારાત્મકનો કે જ્યારે જ્યારે મહિલાઓને તક મળી છે. તક અહીં કોણ આપે? તો સમાજ અને વ્યવસ્થા. સમાજ અને વ્યવસ્થા દ્વારા જ્યારે જ્યારે મહિલાઓને તક મળી છે ત્યારે 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 મહિલાઓએ તે તકનો યોગ્ય ઉપયોગ કરી પોતાની ક્ષમતાને પુરવાર કરી દીધી છે. તમે સકારાત્મક ભાગનું લખી દીધું. હવે આવે પડકાર. આમ છતાં આજે આધુનિક સમયમાં પણ હવે હું પડકારો લખી રહ્યો છું, એક જ લીટીમાં સમજાવું છું બધા પડકારો. આમ છતાં આજે પણ આધુનિક સમયમાં મહિલાઓ સાથે જીવનના કોઈને કોઈ તબકે તેમને સામાજિક વ્યવસ્થાના કારણે
સામાજિક વ્યવસ્થાના કારણે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે. તમે બીજો ભાગ લખી દીધો, આ સકારાત્મક, આ પડકારાત્મક. હવે આપણે સરકારાત્મક લખીએ. સરકાર, ગવર્મેન્ટના જે પદ છે, સરકાર દ્વારા, સરકાર અને સમાજ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે પર્યાપ્ત કે પૂરતા નથી. કે જે સમાજ કે સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એ પર્યાપ્ત કે પૂરતા નથી. તો આપણે સાર લખી દીધો. પછી મેં કીધું ભવિષ્યાત્મક ભાગ. હવે દુનિયાનું ભવિષ્ય મહિલા બાબતે કઈ રહ્યું છે, આખા બ્રોડ સેન્સમાં વિચારવાનું કઈ રીતે જઈ રહ્યું છે. ચલો ભવિષ્યાત્મક ભાગ જોઈએ. એકવીસમી સદી કેની છે? એઆઈ ની. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની. ઓકે, ગુડ. 21મી સદી કેની છે? યુવાનોની. દરેક સદી યુવાનોની જોઈ. પછી એવું કહેવાય કે 21મી સદી, દુનિયા એવું કહી રહી છે કે 21મી સદી એ એશિયાની છે. કે જેમ 20મી સદી છે કેમની હતી? યુરોપ અમેરિકાની હતી. એમ 21મી સદી છે એ એશિયાની છે એવું દુનિયા કહી રહી છે. પરંતુ હું એવું કહી રહ્યું છું કે 21મી સદી છે મહિલાઓની સદી. કેમ? થોડીક ચર્ચા કરીએ. 21મી સદી કેમ મહિલાઓની છે? સ્ત્રી અને પુરુષ વચ્ચેનું જે અંતર છે અત્યાર સુધી જે સમાજે ડિફાઇન્ડ કર્યું છે, તો પુરુષ પાસે શેની મોનોપોલી છે? મસલ્સ, તાકાત, બાહુબળ. અને સ્ત્રી પાસે કઈ વસ્તુની મોનોપોલી છે? ઇમોશન, લાગણી. શેની છે? લાગણીની મોનોપોલી, ઇમોશન્સ. હવે 21મી સદી ધીમે ધીમે સંપૂર્ણ મશીનીકરણ તરફ જઈ રહી છે. માણસનું સ્થાન કોણ લઈ રહ્યું છે? મશીન. એમાં પણ જયારે એઆઈ ની વાત આવશે તો આવનારા 20-25 વર્ષમાં લગભગ 80% માણસોને રિપ્લેસ મશીન કરી દેશે. અને મશીનની ખાસિયત એ છે કે મશીને માણસમાં જે પુરુષોની મોનોપોલી હતી, બાહુબળ, તાકાત, એ મોનોપોલી તોડી દીધી છે. પેલા ખેતરની અંદર કામ કરવા, જે ભારીઓ ઉપાડવા, ભારી કે ને કપાસની હોય, મગફળીની હોય, એ ભારી ઉપાડવા પુરુષની જરૂરિયાત પડતી. હવે સ્થાન કેને લીધું? મશીન તરીકે ટ્રેક્ટર. પુરુષ નવરો પડ્યો. એટલે કે ધીમે ધીમે દુનિયાના દરેક સ્થળે કે જ્યાં મસલ્સ પુરુષની મોનોપોલી હતી એમનું સ્થાન મશીને લઈ લીધું છે. એટલે કે પુરુષની મોનોપોલી તૂટી ગઈ છે, તૂટી રહી છે. પણ જેમ જેમ સમાજની અંદર, વ્યવસ્થાની અંદર મશીનો વધશે એમ લાગણીશીલતાની વધુ જરૂરિયાત પડશે. કારણ કે લાગણી, ઇમોશનનું સ્થાન ક્યારે મશીન લઈ શકશે નહીં, નહીં લઈ શકે. તમે તમારા એક ઉદાહરણથી તમને સમજાવું. તમારી ઉંમર અત્યારે કૌશલ અવસ્થાની ઉંમર છે. તમારા ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ જો એની સાથે ચેટ કરવાની મજા આવે એવું ચેટ તમને કરવાની મજા, તમારા મિત્ર સાથે ચેટ કરવાની મજા એવી મજા તમને ચેટ કરવાની મશીન સાથે આવે? કારણ કે આ ઇમોશન જોડાય છે. મિત્ર છે, પ્રેમી પ્રેમિકા છે, માતા પિતા છે, એમની સાથે જે વાર્તાલાપ સંવાદ કરવાની મજા આવે, ત્યાં ઇમોશન જોડાયેલા છે. નહીં આવે. અને એ ક્યારે મશીન સ્થાન નથી લઈ શકવાનું. હું હોસ્પિટલના કોઈ પણ રિપોર્ટ હોય એ હું ચેટ જીપીટી મારફતે બધું સમજી લીધું હોય. ઇવન ક્યારેક તો હું ડોક્ટરને સમજાવતો હોય જઉં ત્યારે કે સાહેબ
આવું છે, કારણ કે મારું શરીર હું જાણું છું. ડોક્ટર મારા શરીરને 30 વર્ષથી નથી જાણતો, હું મારા શરીરને 30 વર્ષથી જાણું છું. એટલે એ રિપોર્ટ અને ડોક્ટર કરતા મને મારા શરીર વિશે વધારે ખ્યાલ હોય કે હું આવા તબક્કાઓમાંથી પસાર થયું છું, એના કારણે થયું છે. હું વધારે જાણતો હોય છતાંય હું મશીન ઉપર ભરોસો નહીં કરું, કારણ કે અહીંયા હ્યુમન ટચ, ઇમોશનની જરૂર. સાહેબ કહે થપ્પો મારે ત્યારે આપને ગમે, તો એ ઇમોશન છે, ક્યારે મશીન સ્થાન નહીં લઈ લેશે. અને જેટલા મશીનો વધશે એટલા માણસ ગાંડો થશે. ગાંડો અર્થાત ડિપ્રેસ થશે. જેટલો માણસ મશીનોના આજુબાજુ ઘેરાયેલો રહેશે એટલો માણસ ડિપ્રેસ થશે. અને માણસ ડિપ્રેસ થશે તો એ ડિપ્રેશન દૂર કરવા, એન્ઝાયટી દૂર કરવા ઇમોશન જોશે. તો હવે જે સમય છે, સ્ત્રીઓની મોનોપોલી છે, વધુ મોનોપોલી થશે. હવે દુનિયામાં એક આખું અર્થતંત્ર ડેવલપ થઈ રહ્યું છે જેનું નામ છે કેર ઇકોનોમી. કેવું? કેર ઇકોનોમી. આ હવે સૌથી વર્ચસ્વ ધરાવનાર આવનારા સમયનું જે અર્થતંત્ર છે. તો લખો, આવી રીતે લખો કે દુનિયા, તો હવે આ જરૂર છે ને દુનિયાના દેશોએ આ વસ્તુને સમજી લીધી છે, ખાસ કરીને વિકસિત દેશોએ. એટલે એમને સ્ત્રી પુરુષ સમાનતાની માત્ર વાત નથી કરી, એમને એમનું અમલીકરણ કરી દીધું છે. ભારતે પ્રયાસો કર્યા છે, પણ આપણે પ્રયાસો ક્યાંક જે અપર્યાપ્ત છે તેની અંદર વધુ સંસાધનો રોકાણ કરવું પડશે. રોકાણ કરી આજે 21મી સદી છે, મહિલાઓની છે, એ મહિલાઓની સદીને ભારતની મહિલાઓની સદી બનાવવા પ્રયાસ કરવો જોઈએ. સમજાવું છું, હમણાં લખાવું છું. ઓકે, ચલો લખો. શાંતિથી લખાવું છું, ટાઈમ લેજો, ધીમે ધીમે લખાવું છું. જેમ 20મી સદી યુરોપ અમેરિકાની સદી હતી, કે જેમ 20મી સદી એ યુરોપ અમેરિકાની સદી હતી, જેના સંદર્ભે દુનિયાના નિષ્ણાંતો કહી રહ્યા છે કે 21મી સદી એ એશિયાની સદી છે. પરંતુ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એટલે કે મશીનોના યુગમાં પુરુષની મોનોપોલી વર્ચસ્વ, મોનોપોલીનું ગુજરાતી ઇજારાશાહી, શુદ્ધ ગુજરાતીમાં ઇજારાશાહી, એના નજીકનો શબ્દ વાપરી શકો વર્ચસ્વ. પુરુષોનું વર્ચસ્વ મશીનો કે પુરુષોનું વર્ચસ્વ, તાકાત, મસલ્સ પાવર હતો, એ મશીનો તોડી રહ્યા છે. સામે પક્ષે જેમ જેમ મશીનો વધી રહ્યા છે તેમ તેમ ઇમોશન, લાગણી નું મહત્વ વધી રહ્યું છે. અને દુનિયામાં લાગણી, ઇમોશન્સનું મહત્વ વધી રહ્યું છે, જેના સંદર્ભે દુનિયામાં કેર ઇકોનોમી, સંભાળનું અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યું છે, જેના સંદર્ભમાં કેર ઇકોનોમી,
સંભાળનું અર્થતંત્ર, એક નવો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો છે. અને આ કેર ઇકોનોમીમાં મોનોપોલી સ્ત્રીઓની જ રહેશે. બોલો, આ કેર ઇકોનોમીમાં કે આખું આ અર્થતંત્ર કેર ઇકોનોમી અસ્તિત્વમાં આવ્યું છે. ઇમોશનલ ઇકોનોમી, ઇમોશનથી ચાલતી ઇકોનોમી, કેર ઇકોનોમી કે જેમાં વર્ચસ્વ મોનોપોલી સ્ત્રીઓની જ રહેશે. એટલે કહી શકાય કે 21મી સદી એ સ્ત્રીઓની સદી કહેવાશે. વિશ્વના દેશો, ખાસ કરીને વિકસિત દેશો, લખો વિકસિત દેશોએ આ વાતને સમજી, સ્વીકારી અને અમલીકરણ કરી દીધી છે. ભારતે પણ પ્રયાસો કર્યા છે. પરંતુ અપર્યાપ્ત છે. ભારતે પણ પ્રયાસો કર્યા છે, પરંતુ અપર્યાપ્ત છે. આવનારા સમયમાં જેન્ડર બજેટિંગ અર્થાત મહિલાઓના સશક્તિકરણમાં જેન્ડર બજેટિંગ અર્થાત મહિલાઓના સશક્તિકરણમાં વધુ સંસાધનોનું રોકાણ કરી વધુ સંસાધનોનું રોકાણ કરી 21મી સદી કે જે એશિયાની સદી કહેવાય છે, એમને ભારતની મહિલાઓની સદી તરીકે દુનિયામાં પ્રતિસ્થાપિત કરી શકાય છે. એકવીસમી સદી કે જે એશિયાની સદી કહેવાય છે, તેને ભારતની મહિલાઓની સદી તરીકે દુનિયામાં પ્રતિસ્થાપિત કરી શકાય છે. આશાવાદ બતાવવાનો, અહીં આશાવાદ, હોપ, આશાવાદ બતાવવાનો. તો આવો નિબંધ લખવાનો છે. ઓકે, તો આ રીતે નિબંધ લેખન હોય, આવડી જશે, બહુ સારી રીતે આવડી જશે. તમને ખબર પણ નહીં પડવા દો અને તમને માસ્ટર બનાવી દઈશ. તમારી બાજુથી કઈ પ્રશ્ન હોય તો કયો. હજી નિબંધની અંદર આવતું જ્યારે નિબંધ ભણાવીશ નેક્સ્ટ સેશનની અંદર, ત્યારે નિબંધની અંદર વેલ્યુ એડિશન, એના ઉપર આપણે અડધી પોણી કલાક ડિસ્કશન કરાવીશ. વેલ્યુ એડિશનમાં શું શું વસ્તુઓ એડ કરવાની હોય. હા, હવે તમે રોજ જનરલ સ્ટડીઝનો ક્વેશ્ચન લખવા માંડ્યા છો તો થોડી ચર્ચા કરી દો 2 મિનિટ. જનરલ સ્ટડીના ક્વેશ્ચનને 3 ભાગમાં ડિવાઈડ કરવાનું. આટલું ખાલી યાદ રાખો, ઇન્ટ્રો છે, ફકરો પાડીને 3 થી 4 લીટીમાં લખવો. ઇન્ટ્રો પાડીને 3 થી 4 લીટીમાં લખો. મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન કરવી.
કે આ તમારું પેજ છે, અહીં ક્વેશ્ચન આપેલો છે, કંઈક ક્વેશ્ચન આપેલો છે, તો આ રીતે તમારો ફકરો પાડીને 3 થી 4 લીટીમાં ઇન્ટ્રોડક્શન થશે. ક્લિયર? પછી હેડિંગ આપવાનું, જે ડિમાન્ડ તમારી પૂછી છે. બોડી પાર્ટ લખો, બોડી પાર્ટમાં આટલી વસ્તુઓ એડ કરવાની. પછી ધીમે ધીમે બધું શીખવાડીશ. અત્યારે બેઝિક શીખવાડતો છું કે બોડી પાર્ટમાં ટાઇટલ બોક્સ કરીને આ રીતે ટાઇટલ જે માંગ્યું છે ડિમાન્ડ, એમાં ટાઇટલ અને જે જવાબો લખવાના છે એ પોઈન્ટમાં લખવાના, ફકરામાં નહીં લખવાના. પોઈન્ટ 1, પોઈન્ટ 2, પોઈન્ટ 3, પોઈન્ટ 4, પોઈન્ટ 5, પોઈન્ટ 6, પોઈન્ટ 7. ઓકે, આ રીતે પોઈન્ટમાં લખવાના. મહત્વપૂર્ણ શબ્દ નીચે અંડરલાઈન ભૂલવી નહીં. આટલું કરતા જાઓ. અત્યારે આટલું કરો અને છેલ્લું કન્ક્લુઝન. કન્ક્લુઝન કેવી રીતે લખવાનું હોય? જેમ નિબંધમાં શીખવું એમ સાર અને ભવિષ્યાત્મક. ટ્રાય કરવાનું, જેટલું લખાય એટલું, જેવું લખાય એવું. ખરાબ લખશો તો કાલ સારું લખશો. એ પણ ફકરો પાડીને 3 થી 4 લીટીમાં. એક બે મહિના સુધી આવી રીતે લખો. પછી આની અંદર કન્ટેન્ટનો દેખાડો, ક્રિએટિવિટી બધું શીખવાડીશ. સબટાઇટલ, મેપિંગ બધું ધીમે ધીમે શીખવતો જઈશ. હું એકી સાથે વધુ નહીં શીખવું, એક એક વસ્તુ શીખવતો જઈશ એટલે તમારી એમાં હેબિટ પડતી જાય. 10-15 વસ્તુ નહીં આવડે, નહીં અમલીકરણ થાય, નહીં અમલીકરણ થાય તો ડિપ્રેસ થશો. સાહેબ આટલું બધું કીધું, અમે કાંઈ નથી કરી શક્યા. બસ આવતીકાલે એટલે 1 મહિના સુધી આટલી વસ્તુ કરવા પ્રયાસ કરવી. ઓકે, ચાલો તમારી બાજુથી કઈ પ્રશ્ન હોય તો પૂછો. આવતીકાલે છેલ્લો ડેમો લેક્ચર છે. ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો જેમને કન્ફર્મ હોય આવતીકાલે ઓફિસનો સંપર્ક સાધીને એડમિશન કન્ફર્મ કરાવી લેજો, કારણ કે સોમવારથી હવે શેડ્યુલ છે. આમાં નહીં મળે, નવા ટેલિગ્રામના ગ્રુપમાં મળશે. જે લોકો એડ થઈ ગયા છે, જે તો કન્ફર્મ છે, એ લોકોને ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. હવે જે ટેલિગ્રામ ડાઉનલોડ ના કર્યું તો આવતીકાલે આજે ઘરે જઈને ટેલિગ્રામ ડાઉનલોડ કરી લેજો. એક સૂચના એ પણ આપવાની છે કે તમને જે આજે નોટ આપી દઉં છું ઓનલાઈન વાળા, તમે પણ એવી કોરી નોટ આજે પેજ મૂકી દઈશ કે એવા 400-500 ની ઝેરોક્સ કાઢીને 5 લીથા બનાવી નાખજો. એ લીથાની અંદર દરેક સબ્જેક્ટના આવતીકાલથી જ અલગ પાડી દો, કે કાલે કદાચ અલગ લખી દો. રવિવારનો દિવસ એનો સદુપયોગ કરીને અત્યાર સુધીના ઇકોનોમીનું ચાલ્યું છે એક જગ્યાએ લખી દો, કલ્ચરનું ચાલ્યું છે એક જગ્યાએ લખી દો, મારો નિબંધ કરાવ્યો છે એક જગ્યાએ લખી દો, બંધારણનું સાહેબે કરાવ્યું છે એક જગ્યાએ લખી દો, સાયન્સ ટેકનું સાહેબે કરાવ્યું છે એક જગ્યાએ લખી દો. ઓકે, એટલે હવે જે કરવાનું છે નવી જે વસ્તુઓ સોમવારથી કામ ચાલુ થશે એ તમારે એક જ જગ્યાએ ગોઠવી દેવાનું ને લખતું જવાનું. ક્લિયર? ચલો તમારી બાજુથી કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ ઊભો છું. હા, ઓનલાઈન વાળા વિદ્યાર્થી મિત્રો મેસેજ કરો, કોલ કરો. ઘણી વખત લેક્ચરમાં આવું છું એના કારણે લેટ રિપ્લાય આવે તો ચિંતા ના કરવી, રિપ્લાય તો આવશે. જનરલી હું 3 થી 5 નો સમયગાળો એવો હોય છે અત્યારે કે હું ફ્રી હોય ને બધાને મેસેજ કોલ હોય એમના રિપ્લાય આપી દેતો હોઉં છું. ઓકે, ચાલો બીજો કઈ પ્રશ્ન હોય તો કયો. મજા આવે છે, નવું નવું જાણવા મળે છે. ટકી રહેજો, મહેનત કરતા રહેજો, પાસ થઈ જશો. અને જીપીએસસી જેટલી અઘરી લાગે છે એટલી છે નહીં. કેમ અઘરી છે તમને 3-4 મહિને હું કહીશ, અત્યારે તમને હજી નહીં સમજાય. અત્યારે તમારી આજુબાજુમાં કોઈ છોકરા હોય કોઈ જગ્યાએ બેચ જોઈન કરી છે, એમને ખાલી નોંધ કરજો કે ક્યાં પહોંચ્યો છે, અને 3 મહિના પછી એ ક્યાં છો ને તમે ક્યાં છો, આપણે બે વચ્ચેનું ખાલી અંતર જોશું. હું કહું એટલા પ્રશ્ન એમને ખાલી પૂછી જોવાના, એટલે તમને સમજાઈ જશે કે બે વચ્ચે શું ડિફરન્શિએટ હશે. પાસ થવું એકદમ સરળ છે. મેન્સની અંદર એવું કહેવાતું જીપીએસસી ની અંદર પેલા એફર્ટ્સમાં કોઈ પેલા પ્રયાસમાં પાસ જ ના થાય. આ મિથ મેં માર્કેટની અંદર તોડી દીધું છે. શું કામ ના થવાય? જે પાસ થયા છે એટલું કરો, એટલું તમે કરો, તમે થઈ જાઓ, કઈ છે જ નહીં. સેમ જ નહીં, જે જરૂરિયાત છે એટલું તમે કરી નાખો, થઈ જવાય. ચાલો મળીએ છીએ. બુકની અંદર આજે જ મેં ચર્ચા કરી છે પબ્લિકેશન સાથે.
કાલે મને રિપ્લાય મળે છે. જો મને સન્ડે મોકલી દેશે તો હું તમને મંડે, હું નથી ગોધીનગરમાં, હું બુધવાર સુધીમાં પહોંચાડવા પ્રયાસ કરીશ, જો કાલે મને મળી જાય છે. ચલો મળીએ છીએ આવતીકાલે. હેવ એ નાઇસ ડે, એન્જોય યોર ડે, એન્જોય યોર રીડિંગ. અને કદાચ હું ટેસ્ટમાં શિડ્યુલમાં લખતા ભૂલી ગયો, 5 થી 6 ટેસ્ટ છે, આવી જ જવાનું હશે જ. ઘણીવાર કેવું હોય, ઉતાવળમાં શિડ્યુલ બન્યું અથવા કોઈ ફેકલ્ટી સાથે કોમ્યુનિકેશન હજી ના થયું હોય, શિડ્યુલ બની ગયું હોય તો પછી એડિટ કરતા ભૂલી ગયો તો યાદ રાખવાનું 5 થી 6 ટેસ્ટ હશે ને હશે. ચલો મળશે, ટ્રાય કરીએ છીએ, પહોંચાડવા પ્રયાસ કરશું.